નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વનું અમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે જે ગુજરાત સરકાર દ્વારા 2025-26માં જે નવી સ્વાધ્યાયન પોથી લોન્ચ થઈ ચૂકી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. અગાઉના વિડીયોમાં આપણે આ સ્વાધ્યાયન પોથીના ભાગ 1ના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર 10નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જઈને તમે વિડીયો જોઈ શકો છો. આજના લેક્ચરમાં આપણે ભાગ 2 જેમાં પાઠ નંબર 5 જૈવિક ક્રિયાઓ જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. તેમાં કેટલીક વસ્તુ શરૂઆતમાં આપેલી છે કે ચાલો યાદ કરીએ. આપણે કંઈક વસ્તુ યાદ કરવાની છે. તો જેમાં કેવું સરસ મજાનું ચિત્ર આપેલું છે કે સજીવ એટલે શું અને નીચેના ચિત્રોમાંથી સજીવ અને નિર્જીવને ઓળખાવો. આ ચિત્રમાં તમને શું શું દેખાય છે અથવા તમને કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. ઝડપથી વિદ્યાર્થી મિત્રો. વેરી ગુડ. કઈ કઈ વસ્તુઓ જોવા મળે આપણે જોઈએ તો એક નાના બે બાળકો છે, એટલે એક છોકરો દેખાય છે અને એક છોકરી જોવા મળે છે. ત્યાર પછી કૂતરાઓ જોવા મળે છે. અહીંયા નાના નાના સરસ મજાના રંગબેરંગી પતંગિયાઓ છે જેઓ ફૂલોની આસપાસ ઉડી રહ્યા છે. ઉપરાંત જોઈએ તો સરસ મજાનું નાનકડું એવું ઘર છે. ઘરની આસપાસ બગીચો છે, વૃક્ષો છે, સૂર્ય છે, વાદળો છે વગેરે જેવી વસ્તુઓ આપણને જોવા મળે છે. આ નાની એવી બાળક છોકરી છે કે જેમના હાથમાં ટેડી બિયર પણ દેખાઈ રહ્યું છે. જોઈએ કે સજીવો અને નિર્જીવો. જે આગળનું ચિત્ર જોયું તેમાં કયા કયા સજીવો જોવા મળ્યા હતા અને કયા કયા નિર્જીવો છે. આપણે યાદી બનાવી ઘણા બધી વસ્તુઓ. એમાંથી સજીવો કોણ કોણ છે તો આપણે જોઈએ કોણ છે. છોકરો, છોકરી, કૂતરો, પતંગિયું વગેરે જેવાને શું કહેવાય? સજીવો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નિર્જીવોમાં તો ઘર, બોલ એટલે દડો, સૂર્ય અને ટેડી બિયર વગેરે નિર્જીવો છે. આ ઉપરાંત આપેલું છે કે સજીવોની લાક્ષણિકતાઓ, એટલે સજીવો શું શું કાર્ય કરે છે તો હલનચલન કરી શકે, શ્વસન કરે, પોતાની જાતે વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, પ્રજનન કરે, ઉત્સર્જન કરે અને પોષણ પણ મેળવે છે. તો સજીવોના શરીરમાં અમુક એવી ક્રિયાઓ થાય છે, જૈવિક ક્રિયાઓ, કે જે આણ્વીય સ્તરે થતી હોય છે. એમને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ જૈવિક ક્રિયાઓ થાય છે ને નરી આંખે આપણને સામાન્ય રીતે જોવા મળતી નથી. તો હવે ત્રીજામાં આપેલું છે કે વાયરસમાં આણ્વિક ગતિ એટલે જૈવિક ક્રિયાઓ થતી નથી. વાયરસ છે સૂક્ષ્મજીવ, જેમાં જૈવિક ક્રિયાઓ થતી નથી. તો શું વાયરસને સજીવ કહેવું કે નિર્જીવ? તો વાયરસ સજીવ છે કે નિર્જીવ? ઝડપથી તમારો જવાબ જણાવજો. વાયરસને શું કહેવાય? વેરી ગુડ. વાયરસને સજીવ કે નિર્જીવમાં ન મૂકતા એમને શું કહેવાય? સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કે મનુષ્યના શરીરની રચના કેવી રીતે થાય? તો સૌ પ્રથમ મનુષ્યના શરીરનો બંધારણીય એકમ કયો? કોષ. ઘણા બધા કોષો ભેગા મળીને રચના કરે છે પેશીની. એ પેશીઓ ભેગા મળીને રચના કરે અંગોની. અંગો ભેગા મળીને બનાવે અંગતંત્ર અને અંગતંત્રોમાંથી બને છે સંપૂર્ણ શરીર. અને તેમાં વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય છે જેમને કહેવાય છે જૈવિક ક્રિયાઓ. કઈ કઈ જૈવિક ક્રિયાઓ હોય તો છે શ્વસન, પોષણ, વૃદ્ધિ, પરિવહન, ઉત્સર્જન, સહનિયમન અને પ્રજનન વગેરે જેવી ઘણી બધી ક્રિયાઓનો સમાવેશ જૈવિક ક્રિયાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી હવે ચેપ્ટર તરફ જઈએ. 5.1 કે જૈવિક ક્રિયાઓ એટલે શું? એમનો પ્રશ્ન નંબર 1. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો સવાલ છે કે નીચેનામાંથી કઈ ક્રિયા જૈવિક ક્રિયા નથી? હમણાં જ આપણે આગળ જોયું જૈવિક ક્રિયાઓ ઘણી બધી હતી, એમના નામ જોયા. તો આમાં ઓપ્શન આપેલા છે એમાંથી કઈ ક્રિયા જૈવિક ક્રિયા નથી? તો છે પોષણ, ઉત્સેચક, શ્વસન અને વહન. આ ચારમાંથી કઈ ક્રિયાને જૈવિક ક્રિયામાં સમાવેશ ન કરવામાં આવે અથવા કરવામાં આવતો નથી? તમારો જવાબ ઝડપથી જણાવજો કોમેન્ટ બોક્સમાં. જોઈએ આપણે કઈ ક્રિયા આવે? ઉત્સેચક. ઉત્સેચક છે એનો સમાવેશ જૈવિક ક્રિયામાં થતો નથી. જેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો હોય થંબ પ્રેસ કરશે. કયો જવાબ આવે છે? બી. નીચેના વિધાનો સાચા છે કે ખોટા? હવે આપણે શું જણાવવાનું છે? ખરા ખોટા. શરીરમાં ખોરાકનું વિઘટન કરવા માટે, એટલે ખોરાકનું વિઘટન કરવાનું છે તો કોષો બહારથી ઓક્સિજન મેળવે છે. એટલે ઓક્સિજન બહારથી મેળવે છે કે શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે? સાચું આવશે કે ખોટું?
તમારો જવાબ આપજો. શું આવે? આપણે શ્વસન પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મેળવીએ છીએ, એટલે આપણે બહારથી જ ઓક્સિજન મેળવીએ છીએ. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું. ત્યાર પછી છે નીચેના વિધાનોને સાચું બનાવવા માટે શું કરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો સજીવ શરીરમાં જૈવિક ક્રિયાઓ કરવા માટે ખાલી જગ્યા જરૂરી છે. એટલે આપણે જૈવિક ક્રિયા કરવી હોય તો શેની જરૂર પડે? શૃંખલાની જરૂર પડે કે ઉર્જાની? કયો જવાબ આવી શકે આપણો? તો જવાબ આવે છે ઉર્જા. એટલે જૈવિક ક્રિયાઓ કરવી હોય તો શૃંખલાની નહીં, પરંતુ શેની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો અથવા જવાબ આપો. વ્યાખ્યા પહેલી આપેલી છે જૈવિક ક્રિયા. જૈવિક ક્રિયા કોને કહેવાય? તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ. એટલે સજીવો જે ક્રિયા કરે છે એમાં આવતી મુખ્ય ક્રિયાઓ છે સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. શું છે? સજીવો જે ક્રિયાઓ કરે છે તમામ ક્રિયાઓમાંથી સજીવનું અસ્તિત્વ જો ટકી શકે, ટકાવવા માટે જરૂરી હોય એવી ક્રિયાને કઈ ક્રિયા કહેવાય? જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. એટલે આપણે પોતાનું અસ્તિત્વ, આપણું જીવન ટકાવી રાખવું છે તો આપણે રોજબરોજના જીવનમાં જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ બધી ક્રિયાઓને શું કહેવાય? જૈવિક ક્રિયામાં કોનો સમાવેશ થાય? હમણાં જ જોયું હતું તો પોષણ, વહન, શ્વસન, ઉત્સર્જન વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ વધતા પહેલા 2025-26ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી ગઈ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જો વિદ્યાર્થી મિત્રો તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ અમારો વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરો. વોટ્સઅપ નંબર છે 7046222254. ઉપરાંત જો તમારે અમારી એપ્લિકેશન પરથી મેળવવું હોય તો પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ આ સંપૂર્ણ સોલ્યુશન તમને PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી જોઈએ પહેલી જૈવિક ક્રિયા પોષણ. ફરીથી નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. કઈ ક્રિયા કરવાની છે? પ્રકાશ સંશ્લેષણની. તો એમાં કયું અસંગત છે? આપણને ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી કયું વિધાન ખોટું છે આપણે મેળવવાનું છે. પહેલું શું છે? તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં એટલે ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે. આવા 4 વિકલ્પ આપેલા છે. આ વિકલ્પમાંથી કયો વિકલ્પ અસંગત છે એટલે ખોટો છે? તો આપણો જવાબ કયો આવી શકશે? 5 નંબર કરીને એની સામે ABCD કોઈ પણ આન્સર તમારો જે હોય એ તમે જણાવી શકો છો ઝડપથી. વેરી ગુડ. કયો આવે? તો પાણીના અણુઓનું હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડમાં નહીં, પરંતુ શેમાં વિઘટન થાય? ઓક્સિજનમાં વિઘટન થાય છે. એટલે અસંગત વિધાન કયું થયું? ડી. કેટલા વિદ્યાર્થીઓનો સાચો જવાબ છે? વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે? કોની રચના કરવાની છે આપણે? વાયુરંધ્ર. એની રચના કરવા માટે કયા કોષો જવાબદાર હોય? ચાલની કોષો, રક્ષક કોષો, સાથી કોષો કે સહાયક કોષો? આ 4 કોષોમાંથી વાયુરંધ્રની રચના કરવા માટે કયા કોષો હોઈ શકે છે? 6 નંબર આપીને એની સામે એમનો જવાબ લખી શકો છો તમે ઝડપથી. ચાલની કોષો, રક્ષક કોષો, સાથી કોષો અને સહાયક કોષો. આ 4 કોષોમાંથી વાયુરંધ્રની રચના શેના દ્વારા થાય? તો શું છે? રક્ષક કોષો દ્વારા. એટલે વાયુરંધ્રની આસપાસ રક્ષણ કરવા માટેના 2ની સંખ્યામાં અથવા તો એક જોડ રક્ષક કોષો આવેલા હોય છે, જેમની આકાર કેવો હોય છે? વાલ આકારનો અથવા તો મૂત્રપિંડ આકારનો હોય છે. ત્યાર પછી છે પાચન માર્ગમાં ખોરાકની સાથે ભળતો. એટલે જ્યારે પાચન થાય છે ત્યારે પાચન માર્ગમાં ઘણા બધા ઉત્સેચકો ખોરાકનું પાચન કરવા માટે ભળે છે. એમાં સૌપ્રથમ એટલે સૌથી પહેલા કયો ઉત્સેચક ભળે? તો ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? સૌપ્રથમ આપણે શું કરીએ? મુખ દ્વારા ખોરાક ગ્રહણ કરીએ છીએ. તો મુખ દ્વારા પાચનની શરૂઆત થાય તો મુખમાંથી કયો ઉત્સેચક ખોરાકના પાચનમાં ભળે? પેપ્સિનોજન, પેપ્સિન, એમાઇલેઝ કે ટ્રિપ્સિન? કયો જવાબ આવી શકે? તો મુખમાં હોય છે દાંત, જીભ, લાળ ગ્રંથિ. આ 3માંથી શેમાંથી ઉત્સેચકનો સ્રાવ થાય? લાળ ગ્રંથિમાંથી. કયો ઉત્સેચક સ્રવે? વેરી ગુડ. કયો હોય? એમાઇલેઝ. તો મુખમાંથી લાળ રસમાંથી સ્રવતો એમાઇલેઝ જે ખોરાકના પાચનમાં સૌપ્રથમ ભળતો ઉત્સેચક છે. ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા? એટલે ફરીથી આપણે શું લખવાનું છે? ખરા ખોટા.
રણનિવાસ એટલે રણમાં નિવાસ કરતી વનસ્પતિ, જેમને બીજું કહેવાય મરુનિવાસી અથવા તો મરુદભીદ વનસ્પતિ. આ વનસ્પતિ રાત્રિ દરમિયાન ઓક્સિજન લે છે. શું આ વનસ્પતિ રાત્રે ઓક્સિજનનું ગ્રહણ કરતી હશે કે નહીં? સાચું આવશે કે ખોટું? ઝડપથી તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો. શું આવશે? ખોટું, કારણ કે આ વનસ્પતિ રાત્રિ દરમિયાન ઓક્સિજનનું ગ્રહણ કરતી નથી. કેટલા વિદ્યાર્થીઓનો આ જવાબ સાચો છે? ત્યાર પછી એમાઇલેઝ ઉત્સેચક સ્ટાર્ચનું પાચન કરે છે. હમણાં જ આપણે જોયું કે મુખમાં સૌપ્રથમ લાળ ગ્રંથિમાંથી એમાઇલેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે, એ ખોરાકમાં કંઈક પાચન કરે છે. તો અહીંયા કીધું છે કોનું પાચન કરે? સ્ટાર્ચનું પાચન કરે છે. સાચું છે કે ખોટું? શું આવશે આપણો આન્સર? સાચું, કારણ કે એમાઇલેઝ છે એ સ્ટાર્ચનું સૌપ્રથમ શેમાં રૂપાંતર કરે છે? શર્કરામાં રૂપાંતર કરે છે. આપણો જવાબ કેવો આવે? સાચું. ત્યાર પછી છે નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. શું નાના આંતરડામાં પાચનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે? પૂર્ણ થતી હોય તો કયા કયા ઘટકોનું પાચન કરવાનું છે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. આ 3 ઘટકોનું પાચન પૂર્ણ થઈ જાય છે. સાચું કે ખોટું? વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ સાચું આવે છે. આ વિકલ્પ વિધાન કેવું છે? એકદમ સાચું. ત્યાર પછી છે નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ફરીથી શું પૂરવાની છે? ખાલી જગ્યા પૂરો. 11 નંબરનો સવાલ, મનુષ્ય ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. જવાબ આપ્યો છે સ્વયંપોષી અને વિષમપોષી. તો આપણને ખબર જ છે મનુષ્ય કઈ પોષણ પદ્ધતિ દર્શાવે? સ્વયંપોષી. કારણ કે મનુષ્ય રસોડામાં જઈને પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે મનુષ્યનો સમાવેશ સ્વયંપોષીમાં જ કરવામાં આવે ને. જો સ્વયંપોષીમાં હા હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખો, ને જો ના હોય તો ના લખો. ઝડપથી. વેરી ગુડ. આમાં શું આવે? ના, કારણ કે રસોડામાં જઈને જાતે તો બનાવે છે, પરંતુ શેનો ઉપયોગ કરે છે? અન્ય વનસ્પતિ અને પ્રાણીમાંથી પ્રાપ્ત થતી પેદાશોનો ઉપયોગ કરે છે. માટે મનુષ્યનો સમાવેશ સ્વયંપોષીમાં કરવામાં આવતો નથી, પરંતુ શેમાં કરવામાં આવે છે? વિષમપોષી પોષણમાં કરવામાં આવે છે. ત્યાર પછી અમીબામાં ખોરાકનું પાચન શેમાં કરવાનું છે? અમીબામાં ખાલી જગ્યામાં થાય છે. અમીબામાં જે પાચન થાય છે એટલે ખોટા પગોની રચના કરીને ખોરાકના કણને ઘેરી લે છે, ને ત્યારબાદ ખોરાકનો સંગ્રહ અન્નધાનીમાં થાય કે પક્ષમોમાં? અમીબામાં શેમાં જોવા મળે? વેરી ગુડ. પક્ષમો જેવી રચના તો શેમાં જોવા મળે? પેરામિશિયમ જેવા સજીવોમાં. અમીબામાં શેમાં થાય છે? અન્નધાનીમાં જોવા મળે છે. ત્યાર પછી છે ખાલી જગ્યાની હાજરી નાના આંતરડાને શેની? નાના આંતરડામાં ખોરાકનું જે પાચન થાય અને ત્યાર પછી શોષણ થાય, તો શોષક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તો નાના આંતરડામાં એવી કઈ રચના આવેલી હોય છે જેની મદદથી ખોરાકમાંથી સૌથી વધારે શોષણ થઈ શકે? શ્લેષ્મ કે રસાંકુરો? તો નાના આંતરડામાં આંગળી જેવી રચના હોય છે. આંગળી જેવી રચનાને શેના તરીકે ઓળખવામાં આવે? ઝડપથી આન્સર જણાવજો તમારો. શું હોઈ શકે? એ રચનાને કહેવાય છે રસાંકુરો. શું કહેવાય? રસાંકુરો. તો નાના આંતરડામાં રસાંકુરોની હાજરી છે એ શોષક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. ત્યાર પછી યકૃત અને સ્વાદુપિંડ નલિકાના સ્ત્રાવ ખાલી જગ્યામાં કાર્ય કરે છે. એટલે યકૃતમાંથી જે સ્ત્રાવ થાય છે અને સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ થાય છે, શેમાં કાર્ય કરે? એ શેમાં ભળે? મોટા આંતરડામાં કે નાના આંતરડામાં? તો એ ભળે છે નાના આંતરડામાં. શેમાં ભળે છે? નાના આંતરડા. ત્યાર પછી આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 10માં હાલમાં બોર્ડના વર્ષમાં છે, એવા ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળે છે, તમને તક પ્રાપ્ત થાય છે. એમના માટે તમે આજે જ અમારી બ્રહ્માસ્ત્ર બ્રાન્ચમાં જોડાઈ જાઓ. કહેવાય છે ને વિદ્યાર્થી મિત્રો કે કભી ભી કિંમત ફैसले की नहीं होती, कीमत कभी फैसले की नहीं होती, लेकिन सही जगह पर और सही समय फैसला लेने वालों की होती है. તો તમે વાર શેની લગાવો છો અથવા રાહ શેની જુઓ છો? આજે જ અમારી સાથે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાઈ જાઓ, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનું સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે તમને ભણવા મળે છે. આ ઉપરાંત તેમાં વિવિધ પ્રકારની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન, બોર્ડના પ્રશ્નપત્રોનું સોલ્યુશન વગેરે તમામ સોલ્યુશન તમે પ્રાપ્ત થઈ શકે છે, જેમની કિંમત છે ફક્ત 499 રૂપિયા.
આ કિંમત એક દિવસ પૂરતી નથી, પરંતુ આખા વર્ષની છે. તો ઝડપથી અમારી સાથે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાઈ જાઓ. આગળ નીચેના કોલમ 1માં આપેલી, 1માં શું આપેલી છે? ગ્રંથિ અથવા તો અંગ, જેમને કોલમ 2માં આપેલા ઉત્સેચક સાથે જોડવાનું છે. તો કોલમ 1માં આપેલી છે લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ અને જઠર, અને કોલમ 2માં આપેલું છે ટ્રિપ્સિન, પેપ્સિન અને એમાઇલેજ. તો આ કોલમ 1ની ગ્રંથિ અથવા અંગને આપણે એમાંથી કયા પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે એની સાથે જોડવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ લાળ ગ્રંથિ છે, મુખમાં આવેલી છે. લાળ ગ્રંથિમાંથી કયા ઉત્સેચકનો સ્ત્રાવ થશે? તો લાળ ગ્રંથિમાંથી થાય છે એમાઇલેઝ. કયા ઉત્સેચકનો સ્ત્રાવ થાય? એમાઇલેઝ. ત્યાર પછી આવે છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી કયા પ્રકારના ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે? ઝડપથી જણાવજો. એ આવશે કે બી? સ્વાદુપિંડમાંથી થાય છે ટ્રિપ્સિન. કેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે? સરસ, ઘણા બધાનો સાચો છે. અને ત્યાર પછી આવે છે જઠર. તો જઠરમાંથી શેનો સ્ત્રાવ થાય? પેપ્સિન ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. આપણે ચેક કરીએ. લાળ ગ્રંથિમાંથી એમાઇલેઝ, સ્વાદુપિંડમાંથી ટ્રિપ્સિન અને જઠરમાંથી શેનો સ્ત્રાવ થાય? પેપ્સિનનો સ્ત્રાવ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો સવાલ છે વનસ્પતિમાં રક્ષક કોષો. વનસ્પતિમાં જે આ રક્ષક કોષો આવેલા છે શું કાર્ય કરે છે? તો વનસ્પતિમાં રક્ષક કોષો સૌપ્રથમ વાયુરંધ્રની ખોલવા અને બંધ કરવાની ક્રિયા કે જેના દ્વારા બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અને વાયુઓની આપલેનું નિયંત્રણ થાય છે. રક્ષક કોષો શું કાર્ય કરશે વાયુરંધ્રની ફરતે હાલે? તો વાયુરંધ્રને ખોલે છે અથવા તો બંધ કરે છે. વાયુરંધ્ર ખુલે અથવા બંધ થાય એના દ્વારા કઈ કઈ ક્રિયા થાય છે? તો બાષ્પોત્સર્જન થાય છે અને વિવિધ પ્રકારના વાયુઓની આપલે થાય છે. આ ખુલે છે કેવી રીતે? તો જ્યારે કોષની અંદર એટલે રક્ષક કોષોમાં પાણી ભરાય છે ત્યારે એ ફૂલે છે, પરિણામે ખુલી જાય છે. અને પાણી બહાર નીકળે એટલે સંકોચન થાય, પરિણામે રક્ષક કોષો બંધ થાય છે. ત્યાર પછી છે પરોપજીવી પોષણ દર્શાવતા સજીવોના નામ આપવાના છે. કેવું પોષણ દર્શાવે છે? પરોપજીવી. એવા પરોપજીવી એટલે કે અન્ય સજીવો પર ખોરાક માટે આધાર રાખે અથવા અન્ય સજીવો ઉપર વસવાટ કરે અને ત્યાર પછી પોતાનું પોષણ મેળવે છે. એવા સજીવો કયા આવે? તો ધોરણ 7માં આવતું હતું એક વનસ્પતિનું નામ. કઈ વનસ્પતિ હતી? ઝડપથી યાદ કરો અને તમારો જવાબ જણાવજો. 7મા ધોરણમાં આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે પરોપજીવી સજીવ તરીકે માત્ર એકને એક વનસ્પતિ ઉપયોગી છે અથવા ઓળખાય છે. કઈ વનસ્પતિ હશે? વેરી ગુડ. કઈ વનસ્પતિ હતી એ? અમરવેલ. આ ઉપરાંત આવે છે જૂ, એક દરિયાઈ જીવ છે જળો. જળો કેવું છે? દરિયાઈ જીવ. એ પણ પરોપજીવી તરીકે વસવાટ કરે છે. આ ઉપરાંત પ્રાણીઓના શરીર પર જે નાના નાના જીવડા જોવા મળે છે જેમને કહેવાય ઈતરડી અને મચ્છર વગેરે જેવા સજીવો છે પરોપજીવી સજીવો તરીકે પોતાનું જીવન ગુજારે છે. એટલે અન્ય સજીવો ઉપર વસવાટ કરે છે તેમાંથી પોષણ મેળવે છે. ત્યાર પછી જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને, જઠરમાં HClનો સ્ત્રાવ થાય એટલે ખોરાક કેવો બની જાય? એસિડિક. એ એસિડિક ખોરાકને આલ્કલીય. આલ્કલીય એટલે શું થાય? બેઝિક. શું થાય? બેઝિક. એ એસિડિક ખોરાકને સૌપ્રથમ બેઝિક કોણ બનાવે છે? જઠરમાંથી ખોરાક ક્યાં જાય? તો આપણને ખ્યાલ જ છે નાના આંતરડામાં. નાના આંતરડામાં એવું તો શું ભળે છે જેનાથી ખોરાક એસિડમાંથી કેવો બની છે? આલ્કલી એટલે બેઝિક બની જાય છે. તો શું આવશે? નાના આંતરડામાં સૌપ્રથમ ભળે છે પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી ભળે છે સ્વાદુરસ. આ બંને રસો રહેલા ક્ષારો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને કેવું? આલ્કલી એટલે બેઝિક બનાવે છે. જેમાં સૌથી વધારે કોણ મદદ કરે છે? યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તરસ. કોણ મદદ કરે છે? યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તરસ છે ખોરાકને વધારે પ્રમાણમાં બેઝિક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, યકૃત છે એમાંથી સામાન્ય રીતે પિત્તરસ ઉત્પન્ન થાય છે. તો એ પિત્તરસ મનુષ્યમાં એક દિવસમાં આશરે 600 ml જેટલો, કેટલો? 600 ml જેટલો ઉત્પન્ન થાય છે. આથી યકૃતને માનવ શરીરમાં પિત્તરસના કારખાના તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે? પિત્તરસનું કારખાનું. અને આ પિત્તરસ યકૃતમાં એક રચના આવેલી હોય છે. કઈ રચના? પિત્તાશય. એ પિત્તાશયમાંથી ઉત્પન્ન થાય છે માટે પિત્તાશયને કહેવાય છે પિત્તરસનું ગોડાઉન.
યકૃતને શું કહેવાય? પિત્તરસનું કારખાનું. અને પિત્તાશયને શું કહેવાય? પિત્તરસનું ગોડાઉન તરીકે ઓળખવામાં આવે છે. અને આ રસ શું કરે છે? ખોરાકને બેઝિક એટલે આલ્કલીય બનાવે છે. ત્યાર પછી આવે છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. શું કીધું છે? તો ખોરાકના પાચનમાં લાળ રસની, ખોરાકનું પાચન કરે છે જે લાળ ગ્રંથિમાંથી લાળ રસ સ્રવે છે એની શું ભૂમિકા છે અથવા શું મહત્વ છે? તો લાળ રસમાં કયો ઉત્સેચક રહેલો હોય છે? એમાઇલેસ, જેમને શું કહેવામાં આવે છે? બીજું ટાઇલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાઇલેસનું બીજું નામ શું છે? ટાઇલિન. આ ટાઇલિન નામનો ઉત્સેચક છે જે સૌપ્રથમ શેની શરૂઆત કરે છે? સ્ટાર્ચનું પાચન કરે છે. સ્ટાર્ચનું શેમાં પાચન કરશે? તો માલ્ટોઝ જેવી સરળ શર્કરામાં. શેમાં? માલ્ટોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતરિત કરે છે. ઉપરાંત લાળ છે એ ખોરાકને ભીનો અને નરમ પણ બનાવે છે. એમાંથી એમાઇલેસ એટલે ટાઇલિનનો સ્રાવ થાય જે સૌપ્રથમ સ્ટાર્ચનું શર્કરામાં એટલે માલ્ટોઝ જેવી શર્કરામાં રૂપાંતર કરે છે. રૂપાંતરિત થઈ જાય ત્યારબાદ ખોરાકને શું કરે? ભીનો અને નરમ બનાવે, જેનાથી શું થાય છે? ખોરાકને ગળવામાં સરળતા રહે છે. એટલે સરળતાથી ખોરાક ગળી શકાય છે. જો આ ખોરાકને ભીનો અને નરમ ન બનાવે તો જ્યારે ખોરાકને ગળવામાં આવે એટલે ગળામાંથી પસાર થાય છે ત્યારે આપણને ગળામાં વાગે છે. વાગતો અટકાવવા માટે એ ખોરાકને ભીનો અને નરમ બનાવી દે છે, એટલે પોચો બની જાય છે. ત્યાર પછી આવે છે અમીબામાં પોષણની પ્રક્રિયા. અમીબામાં જે પોષણની પ્રક્રિયા થાય છે એમની શું દોરવાનું છે? ફક્ત ને ફક્ત આકૃતિ દોરવાની છે. પણ કેવી? નામ નિર્દેશન વાળી. આકૃતિ તો દોરવાની જ, પણ એને શું આપવાનું છે? એની સાથે નામ નિર્દેશન પણ કરવાનું છે. તો જોઈએ, અમીબા તો દોરતા બધાને જ આવડે. અમીબાનો આકાર કેવો હોય છે? અનિયમિત, ઈચ્છા થાય એવો દોર દેવાનો. સૌપ્રથમ શું થાય? અમીબાની આસપાસ કોઈ પણ ખોરાકનો કણ આવે છે. આ શું છે? ખોરાકનો કણ. અમીબામાં રહેલું કોષ કેન્દ્ર. જો ખોરાકનો કણ આવે છે તો અમીબા સૌપ્રથમ કૂટપાદ અથવા તો શેનું નિર્માણ કરે છે? ખોટા પગનું નિર્માણ કરે છે. સૌપ્રથમ શેનું નિર્માણ કરશે? કૂટપાદ અથવા તો ખોટા પગનું. ખોટા પગનું નિર્માણ કરીને ખોરાકના કણને શું કરે છે? ઘેરી લે છે. ત્યારબાદ એ ખોરાકનો ઘેરાયેલો કણ છે એનો સંગ્રહ શેમાં થાય છે? અન્નધાનીમાં અથવા તો રસધાનીમાં એમનો સંગ્રહ થાય છે. શેમાં સંગ્રહ થાય છે? અન્નધાની અથવા તો રસધાની. અને ઘેરાયેલો ખોરાક અન્નધાનીમાં અને રસધાનીમાં સંગ્રહ થાય છે. ત્યાર પછી એ ખોરાકનું જટિલ કણોનું સરળ કણોમાં વિભાજન થાય છે. સરળ કણોમાં વિભાજિત થઈ જાય ત્યાર પછી એ ખોરાકનો કણ અમીબાના શરીરમાં વૃદ્ધિ અને વિકાસ માટે વપરાય છે. વૃદ્ધિ અને વિકાસ થઈ જાય અને જે અપાચિત ખોરાક છે એ ત્યાર પછીનું શું કરે છે? કોષ દિવાલની નજીક પહોંચે છે અને કોષ દિવાલ તોડીને બહાર પર્યાવરણમાં નિકાલ થાય છે. તો આકૃતિમાં 4 આકૃતિ દોરવાની. સૌપ્રથમ ખોરાકનો કણ દર્શાવવાનો, ખોટા પગનું નિર્માણ અથવા કૂટપાદનું નિર્માણ. ખોરાકનો કણ ઘેરાઈ લે એટલે શેની રચના થાય? અન્નધાનીમાં અથવા તો રસધાનીમાં સંગ્રહિત થાય અને અપાચિત ખોરાકો એ ક્યાં? બહાર પર્યાવરણમાં નિકાલ પામે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. કંઈક આકૃતિ આપેલી છે અને એમાં આપણને A, B અને C એવું કંઈક આપેલું છે. આપણે એમાં નામ જોવાના છે. તો સૌ પ્રથમ જે વચ્ચે છિદ્ર જેવી રચના છે, આ છિદ્ર જેવી રચનાને શું કહેવાય? એ તો આપણને ખ્યાલ જ છે. આપણે ધોરણ 9માં પેશીઓવાળા ચેપ્ટરમાં પણ ભણી ગયા છે. ઝડપથી યાદ કરો. પર્ણના અધિસ્તરમાં આવેલા નાના નાના છિદ્રો જેવી રચના, જેમને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઝડપથી જવાબ જણાવજો તમારો. નાના નાના છિદ્રો જેવી રચના, એમને આપણે શું કહેવાય? વેરી ગુડ. શું કહી શકીએ આપણે? ઝડપથી બોલો. તો શું આવે છે? વાયુરંધ્રો. છિદ્રો જેવી રચનાને શું કહેવાય? વાયુરંધ્ર. આ વાયુરંધ્ર છે. ત્યાર પછી વાયુરંધ્રની આસપાસ આ જે કોષો આવેલા છે જે શું કરે છે? વાયુરંધ્રનું રક્ષણ કરે છે. રક્ષણ કરતા કોષોને આપણે શું કહેવાય? તો રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને રક્ષક કોષોની અંદર કોષરસમાં જે છિદ્રો જેવી રચના છે એમને હરિતકણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં છિદ્રો જેવી રચનાને વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉપરની આપેલી આકૃતિ ઓળખી તેમાં A, B અને C ના નામ જણાવો. આપણે નામ તો જણાવી દીધા. એમાં શું છે? હરિતકણ. ત્યાર પછી કોથળી જેવી રચના એ
બીમાં છે છિદ્ર જેવી રચના એ વાયુરંધ્રો અને ત્યાં એમની ફરતે રક્ષક કરતા કોષો એટલે રક્ષક કોષો. નામ જણાવી કોઈ પણ એકનું કાર્ય એટલે આ ત્રણમાંથી કોઈ એકનું કાર્ય આપણે જણાવવાનું છે. તો જોઈએ રક્ષક કોષોનું કાર્ય. રક્ષક કોષો શું કાર્ય કરે? તો રક્ષક કોષો વાયુરંધ્રની ખુલવા અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. એટલે વાયુરંધ્ર ખુલે છે અથવા તો ફરી પાછું બંધ થાય છે, એમની ક્રિયા સાથે સંકળાયેલું છે. કેવી રીતે ખુલે? તો જ્યારે કોષમાં પાણી પ્રવેશે એટલે કોષની અંદર પાણી આવે એટલે શું થઈ જાય? રક્ષક કોષો ફૂલી જાય. પરિણામે રંધ્ર કેવું બને છે? ખુલ્લું બને છે. એનાથી ઊંધું જ્યારે રક્ષક કોષો પાણીને ગુમાવે છે એટલે શું થઈ જાય? પાણી બહાર નીકળી જાય એટલે સંકોચન પામી જાય. સંકોચન પામે એટલે રંધ્ર કેવું થઈ જાય? બંધ થઈ જાય છે. આમ વાયુરંધ્રની ખુલવા અને બંધ થવાની ક્રિયા કોની સાથે સંકળાયેલી છે? તો રક્ષક કોષોમાં પાણી પ્રવેશે અથવા બહાર નીકળે એમની સાથે સંકળાયેલું છે. ઉપરાંત સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય જ્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે જલતાણની સ્થિતિમાં એટલે પાણી જ્યારે ઓછું હોય ત્યારે શું કરે છે? વનસ્પતિ આ રંધ્રોને બંધ રાખે છે. પરિણામે પાણીની જે ઘટ છે તાણ અનુભવાતી નથી. આવું સૌથી વધારે ક્યાં જોવા મળે? તો રણ નિવાસી વનસ્પતિ છે, રણમાં ઉગતી વનસ્પતિ છે એમાં જ્યારે જલતાણની સ્થિતિ હોય છે કારણ કે ત્યાં વનસ્પતિને પાણી ઓછું પ્રાપ્ત થાય છે. પરિણામે ત્યાં વનસ્પતિના રંધ્રો જલતાણની સ્થિતિમાં અને બંધ રાખે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન 8. નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. સવાલ નંબર 22. મનુષ્યમાં પાચન તંત્રની કોની દોરવાની છે? હવે પાચન તંત્રની આકૃતિ દોરવાની છે અને ફક્ત શું લખવાનું છે? નાના આંતરડામાં. શેમાં? નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા દર્શાવવાની છે. આખું પાચન તંત્ર લખવાનું નથી, ફક્ત દોરવાની છે. શું? આખી આકૃતિ નામ નિર્દેશન વાળીને. ત્યાર પછી કોની પાચનની ક્રિયા લખવાની? નાના આંતરડાની. તો જોઈએ સૌ પ્રથમ શું આવે? મુખ. મુખની અંદર શું આવશે? જીભ. ત્યાર પછી આગળ વધીએ તો આવે છે અન્નનળી. અન્નનળીમાંથી ખોરાક જાય છે જઠરમાં. જઠરમાંથી જાય છે નાનું આંતરડું. નાના આંતરડામાં સૌ પ્રથમ શું થાય છે? વચ્ચે આવી જાય છે ઉરોદર પટલ. નાના આંતરડામાં યકૃતમાં આવેલું હોય છે પિત્તાશય અને એમની વચ્ચે જ્યાં નળી જેવી રચના દેખાય છે એમને પિત્તનલિકા કહે છે. નાનું આંતરડું અને જઠરની વચ્ચે જે અંગ છે એમને સ્વાદુપિંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ખોરાક મોટા આંતરડામાં પ્રવેશે છે. મોટા આંતરડામાં એક પૂંછ જેવી રચના હોય છે જેમને આંત્રપૂંછ કહેવાય છે અને અંતે આવે છે મળદ્વાર, જ્યાંથી અપાચિત ખોરાકનો શરીરની બહાર નિકાલ થાય છે. હવે જોઈએ નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા. તો નાના આંતરડામાં પાચન. નાનું આંતરડું પાચન તંત્રનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. કેવું છે? લાંબામાં લાંબુ છે અને કેવું અંગ છે? ગૂંચળામય અંગ છે. આ નાના આંતરડાની લંબાઈ જો આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આશરે એની લંબાઈ લેવામાં આવે છે 6 થી 7 મીટર જેટલી. કેટલી? 6 થી 7. અને આપણી ચોપડીમાં આપેલું છે એમની લંબાઈ 6.5 મીટર જેટલી. કેટલી? 6.5 જેમની સરેરાશ લંબાઈ છે. આશરે લંબાઈ લ્યો તો 6 થી 7 મીટર અને સરેરાશ લંબાઈ લ્યો તો 6.5 મીટર. શા માટે આવી રીતે લેવામાં આવે છે? તો જે તૃણાહારી પ્રાણીઓ છે એ ઘાસનું સેવન કરે છે. તો ઘાસમાં હોય છે સેલ્યુલોઝ નામનો પદાર્થ જેમનું પાચન કરતા શું લાગે છે? વાર લાગે છે. એટલે પાચન સરળતાથી થઈ શકતું નથી. પરિણામે એમનું પાચન કરવા માટે એમાં નાના આંતરડાની લંબાઈ થોડી મોટી હોય છે. તેની સરખામણીમાં માંસાહારી પ્રાણીઓ કે જેઓ માંસનું સેવન કરે છે તો માંસમાં સેલ્યુલોઝ પદાર્થ હોતો નથી, સરળતાથી તેમનું પાચન થઈ જાય છે ઘાસની સરખામણીમાં. માટે માંસાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ ઓછી હોય છે અથવા થોડું નાનું હોય છે. આથી એમની લંબાઈ 6 થી 7 મીટર જેટલી અને સરેરાશ લંબાઈ 6.5 મીટર લેવામાં આવે છે. અને પાચન તંત્રનું લાંબામાં લાંબુ અંગ છે તે કોનું પાચન કરશે? તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણતઃ અથવા તો પૂર્ણ પાચન માટેનું અંગ છે. એટલે અહીંયા ખોરાકના પાચનની સમગ્ર પ્રક્રિયા કેવી થઈ જાય છે? પૂરી થઈ જાય છે. તો શું થાય છે? કેવી રીતે પાચન થાય છે? તો જઠરમાંથી જ્યારે એસિડિક ખોરાક, જઠરમાં હમણાં આગળ આપણે જોયું હતું જઠરમાં HCl નો સ્રાવ થાય એટલે ખોરાક કેવો બને? એસિડિક. એ એસિડિક ખોરાક જ્યારે નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે નાના આંતરડામાં શું? યકૃતમાંથી પિત્તરસ
શું ઉત્પન્ન થાય છે? યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. આ ઉપરાંત એમની પોતાની અંદરની દિવાલમાં આંતરડાની અંદરની દિવાલ એમાં આવેલી હોય છે આંતરગ્રંથિઓ, એમાંથી આંતરરસનો પણ સ્ત્રાવ થાય છે. જોઈએ પહેલા પિત્તરસ જે ઉત્પન્ન થાય છે એ શું કામ કરે? તો પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને કેવો બનાવે છે? આલ્કલીય બનાવે છે. પિત્તરસ એ બેઝિક હોય છે એટલે આલ્કલી એટલે બેઝિક બનાવે છે. ત્યાર પછી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. ખોરાક બેઝિક બની જાય એટલે કોણ કાર્ય કરવા માટે તૈયાર થાય? સ્વાદુરસ. ઉપરાંત એ બીજું શું કામ કરે? તો પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકો, ચરબીના જે મોટા ગોલકો હોય એમને વિખંડિત કરે અથવા વિભાજન કરે અને શેમાં રૂપાંતર કરે? નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. જે પ્રક્રિયાને શું કહેવાય? તૈલોદીકરણની ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય એટલે ઉત્સેચકો ઝડપથી કાર્ય કરી શકે છે. તો એમાં 1 માર્ક્સમાં ફક્ત એવો પણ સવાલ પૂછાઈ શકે છે કે તૈલોદીકરણની ક્રિયા એટલે શું? તો શું આવશે? તો ચરબીના મોટા ગોલકોને વિખંડન કરીને નાના ગોલકોમાં જે પિત્તરસ રૂપાંતરિત કરે છે એ પ્રક્રિયાને શું કહેવાય? તૈલોદીકરણની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે સ્વાદુરસનું કાર્ય. સ્વાદુરસ શું કાર્ય કરે? તો સ્વાદુરસ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડમાંથી શેનો સ્ત્રાવ થાય? સ્વાદુરસનો. આ સ્વાદુરસ પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, પ્રોટીનનું પાચન કરવું છે તો કોની જરૂર પડશે? ટ્રિપ્સિન. જો કાર્બોદિતનું પાચન કરવું હોય તો કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ. કયો ઉત્સેચક? એમાઇલેઝ. અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો આવેલા હોય છે. તો આને યાદ રાખવા માટે અત્યારે તો યાદ રહી ગયું આપણને કે પ્રોટીન માટે ટ્રિપ્સિન, કાર્બોદિત માટે એમાઇલેઝ અને ચરબી માટે લાઇપેઝ. પણ જ્યારે પરીક્ષા આવે અને બોર્ડનું પેપર લખતા હોય ત્યારે આપણને ભૂલાઈ જાય. શેમાં કયું આવે એ ભૂલી જાય ને આપણે ઊંધું લખી દઈએ તો કેવી રીતે યાદ રાખવાનું? તો યાદ રાખવાનું, એક કાગડાને ટીપવા ચલો. શું યાદ રાખવાનું? એક કાગડાને ટીપવા ચલો. એટલે એ એટલે કયો ઉત્સેચક? એમાઇલેઝ. ક એટલે શું? કાર્બોદિત. તો એમાઇલેઝ શેનું પાચન કરશે? કાર્બોદિતનું. ત્યાર પછી ટી એટલે શું? ટ્રિપ્સિન. અને પ એટલે પ્રોટીન. આમ ટ્રિપ્સિન ઉત્સેચક શેનું પાચન કરે છે? પ્રોટીનનું. અને ચ એટલે શું? ચરબી. લો એટલે લાઇપેઝ. તો ચરબીના પાચન માટે કોણ વપરાય છે? લાઇપેઝ. તો સરળતાથી યાદ રહી ગયું. શું યાદ રાખવાનું? એક કાગડાને ટીપવા ચલો. એ એટલે એમાઇલેઝ, ક એટલે કાર્બોદિત. તો એમાઇલેઝ ઉત્સેચક કાર્બોદિતનું પાચન કરે છે. ટી એટલે ટ્રિપ્સિન ને પ એટલે પ્રોટીન. તો ટ્રિપ્સિન ઉત્સેચક શેનું પાચન કરશે? પ્રોટીનનું. અને ચ એટલે ચરબી અને લો એટલે લાઇપેઝ. તો ચરબીના પાચન માટે કોણ વપરાય છે? લાઇપેઝ. ત્યાર પછી આવે છે આંત્રરસ. આંત્રરસનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? તો નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. આ ઉત્સેચકો પ્રોટીનનું જે પાચન થયું છે એમનું શેમાં રૂપાંતર કરે છે? એમિનો એસિડમાં. પ્રોટીનનું એમિનો એસિડમાં. ત્યારબાદ જટિલ કાર્બોદિતનું એટલે જે કાર્બોદિતનું પાચન થયેલું છે કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ અથવા તો પાચન કરે છે. આમ પાચનની સંપૂર્ણ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ જાય છે. આગળ વધતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો 3 થી 12ના ધોરણમાં નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ થઈ શકે છે. કઈ પીપીટી અથવા પીડીએફ? તો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, ઉપરાંત યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર સેટ, આ તમામનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો વોટ્સઅપ પર. વોટ્સઅપ નંબર છે 7046222254. ઉપરાંત જો મારી એપ્લિકેશન પરથી તમારે મેળવવું હોય તો પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ આ તમામનું સોલ્યુશન તમને પીડીએફ અથવા તો પીપીટી સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી જોઈએ નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો. ફરીથી એમસીક્યુ.
ઝડપથી તૈયાર થઈ જજો. આના જવાબ તમારે આપવાના છે, હું આપવાની નથી. ઓક્સિજનની ઉણપના કારણે, ઉણપ કોની છે? ઓક્સિજનની. એના કારણે શું થાય છે? ક્રિકેટર એટલે જે ક્રિકેટ રમે છે તે ક્રિકેટરના સ્નાયુમાં શું આવી જાય છે? તણાવ આવી જાય છે. આવું કયા કારણથી થયું હશે? શું થયું હશે? શાના કારણે આવું થાય? ઓક્સિજનની ઉણપ થાય ને ક્રિકેટરના સ્નાયુમાં તણાવ આવી જાય. MCQ જોઈએ આપણે. તો પાયરુવેટનું ઇથેનોલમાં રૂપાંતર થાય એટલે આવું થઈ શકે. પાયરુવેટનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય કે ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર ન થવાથી થાય કે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય તો આવું થાય. ઝડપથી જણાવો તો તમારો જવાબ શું થયું હોય તો તણાવ આવે? વેરી ગુડ. શું થયું હોય? પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય. એટલે પ્રાણીઓના સ્નાયુ કોષમાં શું થાય? જ્યારે ઓક્સિજનનો અભાવ હોય છે ત્યારે પાયરુવેટ છે શેમાં રૂપાંતર થાય છે? લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. પાયરુવેટનું ઇથેનોલમાં રૂપાંતર તો શેમાં થાય છે? ઈસ્ટમાં થાય, એટલે એ પ્રાણી કોષ નથી. ત્યાર પછી ગ્લુકોઝમાં રૂપાંતર, તો પાયરુવેટનું ગ્લુકોઝમાં ન થાય, ગ્લુકોઝમાંથી પાયરુવેટમાં થાય, એટલે આ ઓપ્શન પણ ન આવી શકે. ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર ન થવાથી, જો રૂપાંતરણ ન થાય તો આગળની પ્રક્રિયા ન થાય, એટલે આ પણ ન આવે. શું થાય? પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે શું થાય? મનુષ્યના ક્રિકેટરના સ્નાયુમાં તણાવ આવી જાય છે. ત્યાર પછી છે શ્વસન દરમિયાન કઈ પ્રક્રિયા કરવાની છે? શ્વસન. એ દરમિયાન વાયુ વિનિમય સૌથી વધારે ક્યાં થાય છે? શ્વસનની પ્રક્રિયા થાય તો વાયુઓ શરીરમાં અંદર જાય ને શરીરમાંથી બહાર નીકળે. તો આ વાયુઓનો વિનિમય કોના દ્વારા થાય? શ્વાસનળી દ્વારા, ફેફસાના વાયુકોષ્ઠ દ્વારા, વાયુકોષ્ઠ અને કંઠનળી દ્વારા કે કંઠનળી અને સ્વરપેટી દ્વારા. ચારમાંથી શેના દ્વારા આપણને વાયુઓનો વિનિમય સૌથી વધારે જોવા મળે? તો શું આવી શકે? વેરી ગુડ. કયું આવે છે? ફેફસાના વાયુકોષ્ઠ. સૌથી છેલ્લે અંત તો ફેફસામાં વાયુકોષ્ઠોમાં જ થાય છે. તો ફેફસાના વાયુકોષ્ઠ દ્વારા શું થાય છે? શ્વસન દરમિયાન વાયુઓનો વિનિમય થાય છે. ત્યાર પછી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા, એટલે ખરા ખોટા આવી ગયા. આમાં તો મજા જ આવે. અજારક શ્વસનની તુલનામાં કયું શ્વસન કીધું છે? અજારક. એની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ વધારે થાય છે. એટલે જારક શ્વસનમાં ઉર્જા વધુ મુક્ત થાય અને અજારકમાં ઓછી મુક્ત થાય એવું કહેવા માંગે છે. તો શું વિધાન સાચું છે? જારકમાં ઉર્જા આપણને વધારે પ્રમાણમાં મળે અને અજારકમાં ઓછી મળે. ઝડપથી જવાબ જણાવજો. સાચું કે ખોટું? વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ કેવો છે? સાચો. તો આપણે પણ શું રાખશું? સાચું. ત્યાર પછી છે ઉચ્છ્વાસની ક્રિયા વખતે ઉરોદર પટલ. શું આપ્યું છે? ઉરોદર પટલ નીચેની તરફ ખેંચાય છે. ઉચ્છ્વાસ કરે એટલે શ્વાસ જ્યારે બહાર કાઢીએ તો ઉરોદર પટલ નીચે જાય કે ઉપર આવે? શું આવે? નીચેની બદલે ક્યાં જાય? ઉરોદર પટલ ઉપર આવે છે. એટલે આમાં શું આવશે? સાચું કે ખોટું? ખોટું. સરસ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3. વિધાનને સાચું બનાવવા ખાલી જગ્યા પૂરવાની. જે પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય. હાજરી કોની છે? ઓક્સિજનની. તો એવા શ્વસનને શું કહેવાય? જારક કે અજારક? ઓક્સિજનની હાજરી હોય તો શું આવી શકે? જારક કે અજારક? કયું શ્વસન આવશે? ગેરહાજરી હોય તો અજારક, તો હાજરીમાં કયું આવી જાય? જારક શ્વસન. ત્યાર પછી જોઈએ શ્વસન નલિકા અંતમાં કોણ? શ્વસન નલિકા એટલે શ્વાસનળી જે વિભાજિત થાય છે. શ્વસન નલિકા એ શ્વસન નલિકા ખાલી જગ્યા અંતમાં ખાલી જગ્યામાં પરિણમે છે. પાછળીમાં કે વાયુકોષ્ઠોમાં, એટલે અંત શેમાં થાય? તો હવે શું ફુગ્ગા જેવી રચના, એમને શું કહેવાય? વાયુકોષ્ઠ. તો શ્વસન નલિકાનો અંત શેમાં થાય? વાયુકોષ્ઠોમાં થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. કયા પ્રકારના શ્વસનમાં લેક્ટિક એસિડ તથા ઉર્જા મુક્ત થાય છે? કેવું શ્વસન થાય? તો લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત થાય. થોડા સમય પહેલા જ આપણે જોયું કયા શ્વસનમાં આવું થાય છે? ઓલો MCQ ક્રિકેટર વાળો. તો આમાં કયું શ્વસન આવશે? ઓક્સિજનની ગેરહાજરી હોય તો કયું આવી શકે? અજારક. તો શું આવે? અજારક શ્વસનમાં
લેક્ટિક એસિડ તથા ઉર્જા મુક્ત થાય છે. કયું શ્વસન આવ્યું? અજારક, જેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. ત્યાર પછી માછલીનું શ્વસન અંગ. માછલીનું શ્વસન અંગ કયું છે? તો ઝાલર અથવા તો ચૂઈ. માછલીના શ્વસન અંગમાં શું આવે? ઝાલર અથવા તો ચૂઈ. ત્યાર પછીનો સવાલ, મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય કણ. કયું શ્વસન રંજક દ્રવ્ય કણનું નામ આપો. તો મનુષ્યમાં કયું છે શ્વસન રંજક દ્રવ્ય કણ? તો આવે છે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન. કોણ છે? હિમોગ્લોબિન, જે રુધિરમાં આવેલું હોય છે. ત્યાર પછી પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો. મનુષ્યના શ્વસન તંત્રના કોઈ પણ 4 અવયવો. શ્વસન તંત્ર છે, એમાંથી કેટલા અવયવોના નામ લખવાના છે? 4. જોઈએ આપણે કયા કયા અવયવો છે. તો સૌ પ્રથમ આવે નાસિકા એટલે નાક, એમાં આવેલા નાસિકા છિદ્રો. ત્યાર પછી આવે શ્વાસનળી, આગળ જાય શ્વાસવાહિની, એમની આગળ ફેફસા અને અંત થાય છે વાયુકોષ્ઠો. તો શ્વસન તંત્રના અવયવો કયા થયા? નાસિકા, નાસિકા છિદ્રો, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસા અને અંત શેમાં પામે છે? વાયુકોષ્ઠોમાં અંત પામે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 33 નંબરનો, વાયુઓનો વધારેમાં વધારે વિનિમય. વાયુઓનો શું કરવાનું છે? વધારે વિનિમય કરવાનો છે. તો વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય? વિનિમય તો વાયુકોષ્ઠોમાં જ થાય છે, એમના માટે એમની રચના કેવી હશે જેના કારણે વધારે વિનિમય થઈ શકે? તો આપણને ખબર જ છે એમની રચના કોના જેવી હોય? ફુગ્ગા જેવી, જેનાથી હવા અંદર જાય, શ્વસન આપણે કરીએ એટલે ફુગ્ગા જેવી રચના હોય. પરિણામે વાયુકોષ્ઠો ફૂલે છે અને વધારે પ્રમાણમાં શ્વસન થઈ શકે છે. એની રચના કોના જેવી હોય છે? ફુગ્ગા જેવી રચના જોવા મળે છે, જેનાથી શું થાય? વાયુઓનો વિનિમય કરવા માટે વધારે પ્રમાણમાં સપાટી મળી રહે છે, એટલે પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. મનુષ્યનું અથવા માનવનું શ્વસન તંત્ર આકૃતિ સહિત. અહીંયા આપણે શું દોરવાનું છે? આકૃતિ દોરવાની છે. તો જોઈએ આકૃતિ. સૌ પ્રથમ શું આવેલું હોય છે? મુખ. મુખની ઉપર હોય છે નાક એટલે નાસિકા કોટર. નાસિકા કોટરમાંથી હવા જાય છે, એક બાજુ હોય છે કંઠનળી અને બીજી બાજુ કંઠનળી વિભાજિત શેમાં થાય છે? શ્વાસનળીમાં. કંઠનળી પછી આવે છે એક સ્વરયંત્ર. શ્વાસનળીની ફરતે જે સી આકારની રચના જોવા મળે છે, જેમને શું કહેવાય? કાસ્થિમય રિંગ. કાસ્થિમય રિંગ અથવા શ્વાસનળી આગળ વધે છે અને આગળ જઈને વિભાજિત થાય છે 2 નળીમાં, જેમને કહેવાય શ્વાસવાહિની. શ્વાસવાહિની આગળ ખુલે છે ફેફસામાં. ફેફસાની અંદર આ શ્વાસવાહિની છે ઘણી બધી સૂક્ષ્મ વાહિકામાં વિભાજિત થાય છે, જેમને કહેવામાં આવે છે શ્વાસવાહિકા. એ શ્વાસવાહિકા વધારે આગળ જાય છે અને અંત પામે છે વાયુકોટરમાં. એમની ઉપર જે આવી રચના જોવા મળે છે, જેમને પાંસળીઓ તરીકે ઓળખવામાં આવે છે. નીચે જે પડદા જેવી પટલ જેવી રચના છે, જેમને કહેવામાં આવે છે ઉરોદર પટલ. એકદમ સહેલી આકૃતિ છે. આકૃતિ દોરાઈ ગઈ ત્યાર પછી એમને શું કરવાનું છે? સમજાવવાની છે. હવે શું લખવાનું છે? આખું શ્વસન તંત્ર, કેવી રીતે શ્વસનનું વહન થાય છે એ જોઈએ આપણે. તો સૌ પ્રથમ આવશે નસકોરા અથવા તો નાસિકા માર્ગ. તો નસકોરા દ્વારા હવા ક્યાં પ્રવેશે? શરીરની અંદર પ્રવેશે છે અને આ માર્ગમાં આવેલા બારીક રોમ એટલે આપણા નાકની અંદર જે વાળ હોય છે એ બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ. હવા કઈ શુદ્ધ તો હોતી નથી. કેવી હોય છે? એમાં ધૂળ હોય છે. ધૂળ ઉપરાંત અન્ય અશુદ્ધિઓ પણ આવેલી હોય છે. આ ધૂળ અને અન્ય અશુદ્ધિઓ શું થાય છે? ગળાઈ જાય છે. એટલે રોમ દ્વારા ગળાઈને ત્યાંથી આગળ વધે છે અને આ ક્રિયામાં માર્ગનું શ્લેષ્મ સ્તર, અંદર ચીકણો પદાર્થ આવેલો છે, શ્લેષ્મતર પણ મદદરૂપ થાય છે. તો નસકોરા અથવા નાસિકા માર્ગમાં શું લખવાનું? સૌપ્રથમ હવા અંદર પ્રવેશે, અંદર રોમ જેવી રચના હોય છે જેમના દ્વારા હવા ગળાય છે. એમાં શ્લેષ્મ સ્તર પણ મદદ કરે છે. હવા ગળાઈ ગઈ ત્યારથી પછી આગળ આવશે ગળામાં રહેલા અંગો. ગળામાં કયા કયા અંગો હોય? તો છે કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી, જેમને વાયુનળી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હવાના વહન માટેનો એક સળંગ માર્ગ બનાવે છે. આ શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં. ક્યાંથી શરૂ થાય છે? ગળાથી શરૂ થાય છે અને ઉરસીય ગુહામાંથી પસાર થઈને ક્યાં સુધી લંબાયેલી છે? તો ફેફસા સુધી લંબાયેલી છે, એટલે ફેફસા સુધી જોડાયેલી હોય છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી
કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. આ કાસ્થીની રચના કેવી હોય છે? આવી સી આકારની જે કાસ્થીમય રચના હોય છે એમના કારણે જે હવા પસાર થાય છે એમનો માર્ગ રૂંધાઈ જતો નથી. ત્યાર પછી આવે છે છેલ્લે ફેફસા. તો ઉરસીય ગુહામાં કેટલી જોડ ફેફસા આવેલા છે? એક જોડ. અને સંખ્યા કુલ પૂછે તો 2 ની સંખ્યામાં, જોડ પૂછે તો એક જોડ. શું આવેલું છે? ફેફસા આવેલા છે. આ ફેફસામાં હવાનો માર્ગ નાની નાની, એટલે જે શ્વાસનળી છે એમાં નાની નાની નલિકાઓમાં વિભાજિત થાય છે. સૂક્ષ્મ નાની નાની રચના બનાવે છે, જે અંતે ફુગા જેવી રચના, કોના જેવી રચના? ફુગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે, એટલે વાયુકોષ્ઠોમાં જાય છે. આ વાયુકોષ્ઠોની દિવાલ ઉપર શું આવેલી છે? રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે, જેના દ્વારા શું થઈ શકે છે? વાત વિનિમય, એટલે વાયુઓનો વિનિમય વધારે પ્રમાણમાં થાય છે. તો પહેલું આવશે નસકોરા અને નાસિકા માર્ગ, ત્યાર પછી આવશે ગળામાં રહેલા વિવિધ પ્રકારના અંગો, અને છેલ્લે આવે છે ફેફસા, કે જેનો અંત વાયુકોષ્ઠોમાં થાય છે. ત્યાર પછી આગળનો છે વહન. વહનમાં જોઈએ નવી જૈવિક ક્રિયા. પહેલો સવાલ, બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? રુધિર કેવું બને છે? ઓક્સિજન યુક્ત. શેમાં બનશે? હૃદય, યકૃત, મૂત્રપિંડ કે ફેફસા? એટલે રુધિરમાં જે ઓક્સિજન વિહીન હોય છે એમને બનાવવાનું છે આપણે ઓક્સિજન યુક્ત. તો શું આવી શકે? હૃદય, યકૃત, મૂત્રપિંડ કે ફેફસા? આ ચારમાંથી કયો જવાબ આવી શકે? ઝડપથી તમારો જવાબ જણાવજો. અરે વાહ, વેરી ગુડ. વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કયો જવાબ આવે છે? ફેફસા. શેમાં રુધિર ઓક્સિજન યુક્ત બને? ફેફસામાં. કેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે? જેમનો જવાબ સાચો હોય થંબ પ્રેસ કરશે. વેરી ગુડ. શું આવે? ફેફસા. ત્યાર પછી માછલીનું હૃદય. કોનું કીધું છે? માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? 1, 2, 3 કે 4? માછલીમાં કેટલા ખંડીય હૃદય હોય? શું આવે? માછલીમાં એક કર્ણક અને એક ક્ષેપક. આમ માછલીનું હૃદય કેટલા ખંડો વાળું થયું? 2 ખંડો વાળું. કેટલા ખંડો? 2. ત્યાર પછી આવે છે મનુષ્યના હૃદયના કયા ભાગમાં હંમેશા ઓક્સિજન યુક્ત? હૃદયના જે મનુષ્યમાં 4 ખંડો પડે છે, ઉપરના 2 અને નીચેના 2, જેમાંથી કર્ણકો અને ક્ષેપકો હોય છે, જેમાં આ 4 ખંડોમાંથી કયા ભાગમાં ઓક્સિજન યુક્ત રુધિર જ વહન પામે છે? કયા ખંડો હોય? તો બંને કર્ણકોમાંથી, બંને ક્ષેપકોમાંથી, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, કે જમણું કર્ણક અને જમણું ક્ષેપક? આ 4 જવાબમાંથી કયો જવાબ આવી શકે? રુધિરનું વહન કેવું થાય છે? ઓક્સિજન યુક્ત. શું આવી શકે? સરસ. ફેફસામાંથી રુધિર ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ક્યાં આવે છે? ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. એટલે જવાબ શું આવે? ફેફસામાંથી જે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે એ ક્યાં આવે છે? ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, જેમાંથી ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે. એટલા વિદ્યાર્થીઓનો જવાબ ઓપ્શન નંબર સી સાચો પડ્યો. વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓનો સાચો છે. ત્યાર પછી જોઈએ કે વિધાન સાચા છે કે ખોટા. તો હૃદયમાં કર્ણકોની દિવાલ જાડી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે. એટલે કર્ણકો જાડા અને ક્ષેપકો પાતળા. આવું સાચું છે કે ખોટું? શું આવે? સાચું? ખોટું? સાચું? ખોટું? શું આવશે? સાચું આવશે? ખોટું આવશે? ઝડપથી જવાબ જણાવો. શું આવી શકે? વેરી ગુડ. શું આવે? ખોટું. ક્ષેપકોની દિવાલ કેવી હોય છે? જાડી. જ્યારે કર્ણકોની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. એટલે આનો જવાબ કેવો આવે? ખોટો. ત્યાર પછી રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે. રુધિરની અંદર શું હોય છે? પ્રવાહી માધ્યમ, જેમને શું કહેવાય? પ્લાઝ્મા અથવા રુધિર રસ. જે પ્રવાહી માધ્યમ છે ને પ્લાઝ્મા અથવા રુધિર રસ કહે છે. સાચું કે ખોટું? તો શું આવે? પ્રવાહી માધ્યમને કહેવાય રુધિર રસ. એટલે શું આવશે? સાચું. અનવાહક પેશીમાં કઈ પેશી કીધી છે? અનવાહક. શેનું વહન કરે? તો કે ખોરાકનું વહન કરે. શેમાં? વનસ્પતિમાં. તો આ ખોરાકનું વહન ઉધ્વ દિશા અને અધો દિશા બંને દિશાઓમાં થાય. એટલે મૂળથી વિવિધ વનસ્પતિના ભાગો સુધી
અને વિવિધ ભાગોથી મૂળ સુધી એમ બંને દિશામાં ઉધ્વ અને અધો દિશામાં અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય. સાચું કે ખોટું? શું આવે? સાચું. કારણ કે ઉધ્વ દિશા અને અધો દિશા બંનેમાં અન્નવાહક પેશી દ્વારા વહન થાય છે. જ્યારે અન્નવાહકની બદલે જલવાહક પેશી આપી હોય, કઈ પેશી? જલવાહક પેશી. તો જલવાહક પેશીમાં કઈ દિશામાં વહન થાય? ઉધ્વ દિશા કે અધો દિશા? કઈ દિશામાં થાય? તો મૂળથી વનસ્પતિના વિવિધ ભાગો સુધી, એટલે એક જ દિશામાં વહન થાય છે. ત્યાર પછી નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. ડાબા ક્ષેપકમાંથી, શેમાંથી નીકળે છે? ડાબા ક્ષેપકમાંથી જે ધમની નીકળે છે એ ધમનીને શું કહેવાય? મહાધમની કે ફુફ્ફુસીય ધમની? કઈ ધમની કહેવાય? ડાબા ક્ષેપકમાંથી નીકળે છે. ફુફ્ફુસીય ધમની હોય, ફુફ્ફુસીય એટલે શેમાંથી નીકળે? ફેફસામાંથી. તો અહીંયા તો ફેફસાનું તો પૂછ્યું નથી, તો આપણને શેનું પૂછ્યું છે? ક્ષેપકમાંથી. તો આપણો જવાબ કયો આવી શકે? મહાધમની આવે છે. ત્યાર પછી છે ધમનીની દિવાલ. કોની દિવાલ કીધી છે? ધમનીની. એની દિવાલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે. પાતળી અને શિથિલ હોય કે જાડી અને સ્થિતિસ્થાપક હોય? ધમનીની દિવાલ કેવી હોય? ધમની છે ઈ શરીરના વિવિધ અંગો સુધી રુધિરનું વહન કરે છે. શું કરે છે? ક્ષેપકોમાંથી વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય માટે એને વધારે પ્રમાણમાં બળની જરૂર પડે, વધારે કાર્ય કરવું પડે. તો એની દિવાલ કેવી હોય? તો આવે જાડી અને સ્થિતિસ્થાપક. ત્યાર પછી છે ખાલી જગ્યા નામના યંત્ર દ્વારા રુધિરનું દબાણ કે રુધિર દાબ. શું માપવાનું છે? રુધિરનું દબાણ અથવા રુધિર દાબ માપવા માટે કયું યંત્ર વપરાય છે? સ્ફિગ્નોમેનોમીટર યા વાયુ દાબ માપક કયું વપરાય? તો જવાબ શું આવશે? સ્ફિગ્નોમેનોમીટર. કોનો ઉપયોગ થાય છે? સ્ફિગ્નોમેનોમીટર. ત્યાર પછી છે જોડકાને જોડવાના છે. કોલમ 1 અને કોલમ 2. કોલમ 1 માં આપેલું છે પહેલા મનુષ્યનું હૃદય. ત્યાર પછી છે ફુફ્ફુસીય શિરા અને ઉભયજીવી પ્રાણીઓ. જ્યારે 2 માં શું આપેલું છે? ઓક્સિજન યુક્ત રુધિર, ત્રિખંડીય હૃદય, વાલાકાર અને 4 ખંડ. જોડકાને તમારે જોડીને એકની સામે એ આવતો હોય તો A, B, C જે આવતો હોય જવાબ જણાવવાનો છે. 2 ની સામે જે જવાબ આવે અને 3 ની સામે જે આવે ઝડપથી તમારો આન્સર અથવા તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં ઝડપથી જણાવજો. શું આવી શકે? હજુ ઝડપથી. ચાલો આપણે ચેક કરીએ કેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે. તો મનુષ્યનું હૃદય આપણને ખબર જ છે 2 કર્ણકો અને 2 ક્ષેપકો, એટલે કુલ કેટલા ખંડો થયા? 4 ખંડો. તો પહેલામાં શું આવશે? ઓપ્શન નંબર ડી. કેટલા વિદ્યાર્થીઓનો સાચો પડ્યો? વેરી ગુડ. ત્યાર પછી છે ફુફ્ફુસીય શિરા. ફેફસામાંથી નીકળે. ફુફ્ફુસીય એટલે શું કરે? ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. તો બીજામાં આવશે એ. ત્યાર પછી છે ઉભયજીવી પ્રાણીઓ. ઉભયજીવી પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? કે જેઓ પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ રહેતા હોય એવા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય? ઉભયજીવી. તો ત્રિખંડીય હૃદય ધરાવે કે વાલાકાર ધરાવે? તો શું આવે એમાં? ત્રિખંડીય હૃદય જોવા મળે છે. કેટલા વિદ્યાર્થીઓના બધા જ જવાબ સાચા છે? પહેલામાં ડી, બીજામાં એ અને ત્રીજામાં બી. જેમનો જવાબ સાચો હોય હેન્ડ્સ અપ કરશે. સરસ. ત્યાર પછી જોઈએ 9. કોલમ 1 માં આપેલી છે પેશી, એક જલવાહક પેશી અને બીજી આપી છે અન્નવાહક પેશી. અને કોલમ 2 માં આપેલું છે જલવાહિની કી, પ્લાઝમા અને ચાલની નલિકા. આમાં ફરી પાછા જોડકા જોડાના. 1 નંબરમાં શું આવશે અને 2 નંબરમાં? ઝડપથી જોઈએ. આપણને પહેલા જ ખબર પડી જાય. થોડુંક મગજ ચલાવવાનું. અહીંયા પણ જલ અને અહીંયા પણ જલ. એટલે પહેલામાં શું આવે જવાબ? વેરી ગુડ. કયો આવે? જલવાહિની કી. શું આવશે? ત્યાર પછી છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશી શું કહે? ચાલવાનું જ કહે આપણને. ચાલીએ એટલે શું આવે? ચાલની નલિકા. તો પહેલામાં આવશે એ અને ત્યાર પછી આવશે ડી, ચાલની નલિકા. શું આવશે? પહેલામાં એ અને બીજામાં આવશે સી એટલે ચાલની નલિકા.
ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. રુધિર રસ કયા પદાર્થોનું દ્રાવ્ય રૂપે વહન કરે છે? એટલે દ્રાવ્ય સ્વરૂપે વહન થાય છે. કોના દ્વારા? રુધિર રસ દ્વારા. તો રુધિર રસ ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનું શું કરે છે? દ્રવ્ય સ્વરૂપે અથવા દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. શું આવશે? રુધિર રસ ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનું વહન કરે છે. ત્યાર પછી ત્રાક કણો. કેવા કણો છે? ત્રાક કણો. એ શું કાર્ય કરે, શું કામ કરે આપણે જાણવાનું છે. તો જ્યારે રુધિર વાહિનીઓની નલિકામાં ઈજા થાય એટલે આપણને શરીરના કોઈ પણ અંગોમાં વાગે અને રુધિર વાહિનીમાં ઈજા થાય, વધારે પ્રમાણમાં વાગેલું હોય તો એમાંથી શું થાય? રુધિરનો સ્ત્રાવ એટલે આપણને લોહી અથવા રક્ત બહાર આવવા લાગે છે. એ સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં ખાસ પ્રકારના કણો આવેલા છે. કણને શું કહેવાય? ત્રાક કણો. આ ત્રાક કણો શું કરે? સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે અને રુધિરના સ્ત્રાવના સ્થાન પર એટલે જ્યાંથી લોહી નીકળે છે એમની જગ્યા પર શું કરે છે? રુધિરને જમા કરે છે. રુધિરને ગંઠાઈ જવાની ક્રિયા, જમા કરવાની ક્રિયા. જો રુધિર ગંઠાઈ ન જાય તો વધારે પડતું લોહી અથવા રુધિર બહાર નીકળી જાય તો ખૂબ જ નુકસાન થઈ શકે છે. માટે શું કરે છે? ત્રાક કણો રુધિરને જમા કરી દે છે અને જે વહેવાનો માર્ગ છે એ માર્ગને શું કરે છે? અવરોધે છે. ત્યાર પછી આવે છે લસિકાની અગત્યતા જણાવો. શું જણાવવાની છે? લસિકાની અગત્યતા. તો રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો. કોની દિવાલ? રુધિર કેશિકાની દિવાલમાં શું આવેલા છે? કંઈક છિદ્રો જેવી રચના આવેલી છે, જેમાં કેટલાક પ્રમાણમાં શું હોય? રુધિર રસ હોય છે, ઉપરાંત હોય છે પ્રોટીન અને રુધિર કોષો. કઈ કઈ વસ્તુ છે? રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો. આ બધી જ વસ્તુ બહાર નીકળીને પેશીના આંતરકોશીય અવકાશમાં ક્યાં જાય છે? આંતરકોશીય અવકાશમાં આવે છે, જેમને શું કહેવામાં આવે છે? લસિકા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નાના આંતરડા દ્વારા જે અભિશોષણ પામેલી ચરબી છે એ ચરબીનું વહન પણ કોના દ્વારા થાય છે? લસિકા દ્વારા થાય છે. અને વધારાના પ્રવાહીને, જે વધારાનું પ્રવાહી છે એને બાહ્યકોશીય અવકાશમાંથી ફરી પાછો રુધિરમાં લઈ જાય છે. અને છેલ્લું કાર્ય શરીરને વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. આમ લસિકાના 4 કાર્યો. પહેલું કાર્ય શું કરે? પહેલા તો લસિકા કોને કહેવાય? તો રુધિર કેશિકાની દિવાલમાં જે છિદ્રો જેવી રચના આવેલી છે, જેમાં શું આવેલું છે? રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો. એ બહાર નીકળીને પેશીના ક્યાં જાય છે? આંતરકોશીય અવકાશમાં આવે છે, જેમને શું કહેવાય? લસિકા. શું કાર્ય કરે? પહેલા તો નાના આંતરડામાં જે અભિશોષણ થયેલું છે એ ચરબીનું શું કરે? વહન કરે છે. ત્યાર પછી વધારાનું પ્રવાહી છે એને ફરી પાછું ક્યાં લાવે છે? રુધિરમાં લાવે છે અને શરીરને વિવિધ પ્રકારના રોગોની સામે રક્ષણ આપે છે. હવે જોઈએ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. સવાલ 49 એટલે 49 નંબરનો. માનવમાં વહન તંત્ર અથવા તો પરિવહન તંત્રના ઘટકો કયા છે? શેના ઘટકો? વહન તંત્ર અથવા તો પરિવહન તંત્ર. અને આ ઘટકો શું કાર્ય કરે છે આપણે લખવાનું છે. જોઈએ કયા ઘટકો છે. તો માનવમાં વહન તંત્ર અથવા પરિવહન તંત્રના મુખ્ય ઘટકો રુધિર, રુધિર વાહિનીઓ અને હૃદય છે. કોણ કોણ છે? 3 ઘટકો આવશે. રુધિર, રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ અને ત્યાર પછી આવશે હૃદય. તેમાં રુધિર શું કાર્ય કરે પહેલા જોઈએ. તો રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન, પોષક તત્વો, હોર્મોન્સ એટલે ઉત્સેચકો અને ઉત્સર્ગ પદાર્થો અથવા ઉત્સર્ગ દ્રવ્યોનું શું કરે છે? વહન કરે છે. વિવિધ ભાગોમાં આખા શરીરમાં શું કરે? ઓક્સિજન, પોષક તત્વો, હોર્મોન્સ અને ઉત્સર્ગ પદાર્થોનું શું કરે છે? વહન કરે છે. ત્યાર પછી આવે છે રુધિર વાહિનીઓ. આ રુધિર વાહિનીઓ શું કરે? અથવા તો એમાં શું આવેલી હોય? તો ધમની, શિરા અને રુધિર કેશિકાઓનો સમાવેશ થાય છે. શેમાં? રુધિર વાહિનીઓમાં કોણ કોણ આવે? ધમની, શિરા અને રુધિર કેશિકા. જેમાં ધમની શું કાર્ય કરે? તો હૃદયમાંથી શુદ્ધ રુધિરને શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે. શુદ્ધ થયેલું રુધિર છે ને આખા સમગ્ર શરીરમાં ફેરવવાનું કાર્ય કોણ કરે છે? ધમની કરે છે. ત્યારબાદ કોણ આવે? શિરા. આ શિરાઓ શું કાર્ય કરશે? તો શિરાઓ અશુદ્ધ રુધિરને
હૃદય તરફ પાછું લાવે, આખા સમગ્ર શરીરમાં ફરે શુદ્ધ રુધિર, ત્યારબાદ એ અશુદ્ધ થઈ જાય તો ફરી પાછું હૃદયમાં શુદ્ધિકરણ માટે લાવવું પડે. એ કોણ લાવે છે? શિરાઓ લાવે છે. અને છેલ્લે આવે રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ શું કરે? તો પેશીઓ અને રુધિર વચ્ચે અન્ય પદાર્થોની શું કરે છે? આપ-લે કરે છે. એટલે રુધિર અને પેશીઓ વચ્ચે કોઈ પણ પદાર્થોની આપ-લે કરવી હોય એમના માટે કોણ વપરાય છે? રુધિર કેશિકાઓ વપરાય છે. અને છેલ્લે આવે છે હૃદય. એ કોના જેવું કાર્ય કરે છે? પંપની જેવું કાર્ય કરે. કેવી રીતે? તો રુધિરને સમગ્ર શરીરમાં પંપ કરીને વહન તંત્રને કાર્યરત રાખે છે. આખા શરીરમાં રુધિરનું વહન કરવા માટે પંપ જેવું કાર્ય કરે છે. ત્યાર પછી આવે છે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન. કેવું પરિવહન થાય? રુધિરનું પરિવહન થાય છે, પણ કેવું? બેવડું. તે શા માટે જરૂરી છે? પહેલા લખવાનું બેવડું પરિવહન એટલે શું અને આવું કરવું શા માટે જરૂરી છે? તો બેવડું પરિવહન એટલે રુધિર હૃદયમાંથી 2 વાર, બેવડું એટલે કેટલી વાર? 2 વાર પસાર થાય છે. શા માટે? તો પહેલી વખત પસાર થાય શું આવે? તો ફેફસામાંથી ઓક્સિજન મેળવવા માટે. જે અશુદ્ધ રુધિર આવેલું હોય એમને ક્યાં મોકલે છે? ફેફસામાં. એ ઓક્સિજન મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે? ફુફ્ફુસીય પરિવહન. ત્યાર પછી બીજી વખત આવી ગયું તો બીજી વાર શરીરના બાકીના ભાગોમાં, કયા ભાગોમાં? બાકીના ભાગોમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવા માટે કયું પરિવહન? વ્યવસ્થિત પરિવહન. બેવડું પરિવહન એટલે શું? હૃદયમાંથી શું થાય છે? રુધિર 2 વાર પસાર થાય. પહેલી વાર આવે એટલે શું થાય? ઓક્સિજન મેળવવાનો છે માટે ક્યાં જશે? ફુફ્ફુસીય પરિવહનમાં. શુદ્ધ થઈને આવી જાય એટલે બીજી વાર શું થાય છે? વિવિધ શરીરના ભાગોમાં ઓક્સિજન અને પોષક તત્વોને પહોંચાડવાનું છે. એટલે કેવું વહન થશે? વ્યવસ્થિત પરિવહન કરવા વપરાય છે. ત્યાર પછી છે આ બેવડું પરિવહન એટલા માટે જરૂરી છે કારણ કે શા માટે જરૂરી છે? તો ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન. એક વખત આપણે જે આવે છે ઓક્સિજન મેળવવા માટે મોકલે છે એટલે વિવિધ અંગોમાંથી આવે રુધિર કેવું હોય? ઓક્સિજન વિહીન. અને જે શુદ્ધ થઈને આવે એ કેવું હોય? ઓક્સિજન યુક્ત. તો ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર છે એમને શું કરે? મિશ્ર થતું અટકાય, એટલે એકબીજાને ભેગું થવા દેતું નથી. ત્યાર પછી છે જેનાથી શરીરને વધુ કાર્યક્ષમ રીતે ઓક્સિજનનો શું થાય? પુરવઠો મળી શકે છે. એટલે ઓક્સિજન વધારે રીતે પ્રાપ્ત થઈ શકે છે અને ઉચ્ચ ઉર્જાની જરૂરિયાત પણ પૂરી થાય. એટલે ઉર્જાની જે જરૂરિયાત છે એ તમામ જરૂરિયાત પૂરી થાય છે. માટે રુધિરનું બેવડું પરિવહન સજીવ શરીરમાં જરૂરી છે. ત્યાર પછી જોઈએ શું લખવાનું છે? આપણે તફાવત આપવાનો છે. કોનો કોનો? તો જલવાહક અને અન્નવાહકમાં. શેનું? જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત રહેલો છે એ આપણે જોવાનું છે. જોઈએ જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો જલવાહક પેશી એટલે શું? પાણીનું વહન કરતી પેશી. જલ એટલે પાણી અને ત્યાર પછી અન્નવાહક એટલે શું? ખોરાકનું વહન કરતી પેશી. જોઈએ તેમાં મૂળ દ્વારા. વનસ્પતિ પાણીનું ગ્રહણ કોના દ્વારા કરે? તો જમીનમાં રહેલા મૂળ દ્વારા. તો મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે. પાણીનું જે શોષણ થાય છે એ ક્યાં જાય છે? વનસ્પતિના જુદા જુદા ભાગો તરફ. અન્નવાહકમાં શું થાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને જે નિપજો બને છે એટલે જે ખોરાક બને છે એ ખોરાકનું પર્ણ એટલે પાંદડાથી વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે. જલવાહક પાણીનું વહન કરે છે જ્યારે અન્નવાહક શેનું વહન કરે? ખોરાક. બીજો પોઈન્ટ, જલવાહક પેશીના ઘટકો. કયા ઘટકો છે? તો જલવાહિની કી અને જલવાહિની. ઘટકો કયા? જલવાહિની કી અને જલવાહિની. તો અન્નવાહક પેશીના ઘટકો કયા છે? ચાલની કોષો, ચાલની નલિકા અને સાથી કોષો. કયા કયા? ચાલની કોષો, ચાલની નલિકા અને સાથી કોષો. બીજું, જલવાહક પેશીમાં વહન ફક્ત ક્યાં થાય? ઉપરની દિશામાં, એટલે મૂળથી વિવિધ ભાગો સુધી જ વહન થાય. એક જ દિશામાં થાય. જ્યારે અન્નવાહકમાં ઉપર અને નીચે એટલે મૂળથી વિવિધ ભાગો સુધી પણ થાય છે અને વિવિધ ભાગોથી ફરી પાછું મૂળ સુધી પણ વહન, એમ બંને દિશામાં વહન થઈ શકે છે. આમાં જલવાહક પેશીમાં ફક્ત પાણી અને આયનોનું જ વહન થાય. કયા કયા પદાર્થોનું વહન થાય? પાણી અને આયનો. જ્યારે અન્નવાહક પેશીમાં સુક્રોઝ જેવા કાર્બોદિતની સાથે સાથે એટલે ખોરાકની સાથે એમિનો એસિડ,
વનસ્પતિના અંતઃસ્રાવો અને બીજા કેટલાક અન્ય પદાર્થોનું પણ વહન થાય છે. કોનું ખોરાકની સાથે કોનું થાય? એમિનો એસિડ, વનસ્પતિના અંતઃસ્રાવો અને બીજા કેટલાક પદાર્થોનું વહન કઈ પેશી દ્વારા થાય? અન્નવાહક પેશી દ્વારા થાય છે. ત્યાર પછી જોઈએ જલવાહક પેશીમાં પાણીના વહન માટે બાષ્પોત્સર્જન દ્વારા થતું, એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય એમાં ખેંચાણ બળ, જે ચાલક બળ છે એ જવાબદાર છે. ચાલક બળ અથવા ખેંચાણ બળને કારણે પાણીનું વહન ઉપર સુધી થાય છે. જ્યારે અન્નવાહક પેશીમાં ખોરાકના શું થાય છે? સ્થાનાંતરણ માટે એટીપી માંથી શેમાંથી ઉર્જા મેળવવામાં આવે છે? એટીપી દ્વારા ઉર્જા મેળવાય છે. તો સૌપ્રથમ શું આવ્યું? એમની વ્યાખ્યા. બીજા પોઈન્ટમાં એમના વહનના ઘટકો. ત્રીજામાં કઈ દિશામાં વહન થાય છે એ વસ્તુ. ચોથામાં કયા કયા દ્રવ્યોનું વહન થાય એ વસ્તુ. અને છેલ્લે કોના દ્વારા વહન થાય છે? પહેલો પોઈન્ટ વ્યાખ્યા, ત્યાર પછી વાહક ઘટકો, ત્યાર પછી કઈ દિશામાં વહન થાય છે, ઉપર કે નીચે કે બંને દિશામાં, ત્યાર પછી કયા ઘટકોનું વહન થાય, અને છેલ્લા પોઈન્ટમાં શું લખાય? કઈ ક્રિયા દ્વારા વહન થાય છે. આમાંથી કોઈ પણ પોઈન્ટ તમે લખી શકો છો. 2 માર્ક્સમાં પૂછાય તો 2 મુદ્દા, 3 માર્ક્સમાં પૂછાય તો 3 મુદ્દા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. 52. મનુષ્યના હૃદયની, શેની આકૃતિ દોરવાની છે? હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી શું આપવાનું છે? આકૃતિને નામ નિર્દેશન પણ કરવાનું છે. અને એમાં શું કરવાનું છે? રુધિરનું પરિવહન, એટલે રુધિરનું વહન કેવી રીતે થાય છે સમજાવવાનું છે. જોઈએ સૌ પ્રથમ શું આવેલું હોય છે? ઉપરનું ખંડ એ ડાબું કર્ણક, સામેની બાજુ જમણું કર્ણક, નીચેનું ખંડ એટલે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. આ 4 ખંડો થઈ ગયા. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. એ બંનેને જુદી પાડતી રચના તરીકે વચ્ચે શું આવેલું હોય? વાલ્વ જેવી રચના. તો જમણા કર્ણકમાં હોય છે ત્રિદલ વાલ્વ અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે હોય છે દ્વિદલ વાલ્વ. એટલે 6 નામ આપ્યા. પહેલા કર્ણકો, ત્યાર પછી ક્ષેપકો. બંનેને જુદી પાડતી રચનામાં દ્વિદલ અથવા તો ત્રિદલ વાલ્વ, જેમાં ત્રિદલ વાલ્વ આવે છે જમણા ક્ષેપકમાં અને દ્વિદલ વાલ્વ આવે છે ડાબા ક્ષેપકમાં. વાલ્વ આડાહવળા ન થાય માટે દ્વિ એટલે 2, તો ડાબામાં કેટલા અક્ષર છે? 2, એટલે દ્વિદલ વાલ્વનું સ્થાન ક્યાં આવશે? ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે. ત્રિ એટલે કેટલા? 3, તો જમણા કર્ણક એટલે જમણામાં કેટલા અક્ષર આવે? 3, તો જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે કયા વાલ્વ આવે? ત્રિદલ વાલ્વ. ત્યાર પછી બંને ખંડોને વિભાજિત કરતું શું આવેલું હોય છે? વચ્ચે પટલ આવેલું હોય છે, જેનાથી ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત રુધિર ભેગું થતું નથી. આ ઉપરાંત ફેફસામાંથી આવતી ફુફ્ફુસીય ધમની અથવા તો ફુફ્ફુસીય શિરા, આરોહી ધમનીકાંડ અને અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા વગેરે પણ આવેલી હોય છે. જોઈએ આગળ આપણે હવે કેવી રીતે વહન થાય. તો અશુદ્ધ રુધિર, સૌપ્રથમ શું આવે? અશુદ્ધ રુધિરનો પ્રવેશ થાય. કેવી રીતે? તો શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિર ક્યાંથી આવે? આખા શરીરમાં વહન થઈ જાય, એટલે વિવિધ ભાગોમાંથી જે આવેલું છે અશુદ્ધ રુધિર એ કેવું હોય છે? ઓક્સિજન વિહીન, ઓક્સિજન ન હોય માટે જેને કેવું કહેવામાં આવે? અશુદ્ધ. એ રુધિર મહાશિરાઓ, કોના દ્વારા? મહાશિરાઓ દ્વારા સૌપ્રથમ કયા ખંડમાં આવે છે? જમણા કર્ણકમાં આવે છે. તો પહેલું શું આવશે? વિવિધ ભાગોમાંથી જે વહન થઈને આવેલું છે ઓક્સિજન વગરનું અશુદ્ધ રુધિર સૌપ્રથમ ક્યાં આવશે? જમણા કર્ણકમાં. એટલે હૃદયમાં પ્રવેશી ગયું જમણા કર્ણકમાં. હવે જમણા કર્ણકથી ક્યાં જાય? જમણા ક્ષેપકમાં. કર્ણકમાંથી જાય ક્ષેપકમાં. કેવી રીતે? તો જ્યારે જમણા કર્ણક સંકોચાય છે, એટલે જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં જાય છે. ક્ષેપકમાંથી ક્યાં જાય? ફેફસા સુધી જાય, કારણ કે અશુદ્ધ છે એટલે એને શુદ્ધ કરવાની જરૂર પડે. તો જમણું ક્ષેપક સંકોચાય, કર્ણક સંકોચાણું તો ક્ષેપકમાં આવ્યું, તો ક્ષેપકનું સંકોચન થાય ત્યારે ક્યાં જાય? ફુફ્ફુસીય ધમની દ્વારા. કોના દ્વારા? ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં મોકલવામાં આવે છે, જ્યાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે. કેવું બને છે? ઓક્સિજન યુક્ત. ત્યાર પછી શુદ્ધ રુધિરનો પ્રવેશ. હવે ઓક્સિજન યુક્ત બની ગયું એટલે રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ. હવે એનો ફરી પાછો પ્રવેશ થશે, તો ફેફસામાંથી ઓક્સિજન યુક્ત એટલે શુદ્ધ રુધિર ફુફ્ફુસ શિરાઓ દ્વારા. કોના દ્વારા? ફુફ્ફુસ શિરાઓ દ્વારા ક્યાં આવે છે? સૌપ્રથમ ડાબા કર્ણકમાં.
કર્ણકમાંથી ત્યાર પછી ક્યાં જશે? ક્ષેપકમાં. તો ડાબું કર્ણક સંકોચાઈ જાય, સંકોચાય એટલે રુધિર ક્યાં જાય? ક્ષેપકમાં. હવે ક્ષેપકમાંથી ક્યાં જાય છે? શરીરના વિવિધ ભાગો સુધી. એટલે ડાબું ક્ષેપક જ્યારે સંકોચાય છે ત્યારે મહાધમની દ્વારા, કોના દ્વારા? મહાધમની દ્વારા રુધિર છે એ શરીરના વિવિધ ભાગોમાં પંપ કરે એટલે વિવિધ ભાગો સુધી વહન થાય છે. આમ ઓક્સિજન અને પોષક તત્વો પેશીઓને પૂરા પાડવામાં આવે છે. એટલે પેશીઓને જે રુધિરની જરૂર પડે છે એ રુધિર દ્વારા ઓક્સિજન અને વિવિધ પ્રકારના પોષક તત્વો મળે છે અને ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં ભળે છે અને આ ચક્ર સતત ચાલતું રહે છે. રુધિર શુદ્ધ થતું રહે છે અને શુદ્ધ રુધિર વિવિધ ભાગોમાં વહન પામે છે. અશુદ્ધ થઈ જાય એટલે ફરી પાછું શુદ્ધ થાય, ફરી પાછું શુદ્ધ રુધિર એ વિવિધ ભાગો સુધી આગળ વધે છે. ત્યાર પછી નવી જૈવિક ક્રિયા જોઈએ. કઈ ક્રિયા? ઉત્સર્જન. તો એમના માટે ફરીથી પ્રશ્ન એક, બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. ફરીથી તૈયાર થઈ જજો વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબ આપવાનો છે. સીધા બેસી જાઓ, પહેલા વ્યવસ્થિત પેન અને પેજ લઈને. વેરી ગુડ. જોઈએ, મૂત્રપિંડનો ઉત્સર્ગ એકમ કયો છે? કોનો પૂછ્યો છે? મૂત્રપિંડનો ઉત્સર્ગ એકમ. મૂત્રવાહિની, મૂત્રમાર્ગ, ચેતાકોષ કે મૂત્રપિંડ નલિકા? આ ચારમાંથી શું આવશે? એક તો ખબર જ છે ચેતાકોષ તો મૂત્રપિંડમાં આવે જ નહીં ઉત્સર્જનમાં, એટલે એ ઓપ્શન તો નીકળી ગયો. આ ત્રણમાંથી કયો ઓપ્શન આવી શકશે? એ, બી કે ડી? ઝડપથી તમારો આન્સર જણાવો. 53 53 નંબરમાં એ, બી કે ડી કયો આવી શકે? કોનો ઉત્સર્ગ એકમ પૂછ્યો છે? મૂત્રપિંડનો. મૂત્રપિંડમાં શું આવેલું હોય? મૂત્રવાહિની, મૂત્રમાર્ગ કે મૂત્રપિંડ નલિકા? શું આવેલું હોય? અરે વાહ, શું આવેલું હોય? મૂત્રપિંડ નલિકા. કેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે? જેમનો જવાબ સાચો હોય એ થંબ પ્રેસ કરશે ઝડપથી. શું આવશે? મૂત્રપિંડ નલિકા. ત્યાર પછી જોઈએ મૂત્રપિંડમાં મૂત્રપિંડની અંદર શું આવેલું છે? પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ નીચે ગુચળાકાર નલિકા છે, એમના છેડે કપ આકારનો ભાગ આવેલો છે. કપ જેવી રચના આવેલી છે, જે રચનાને કહેવાય મૂત્રવાહિની, મૂત્રાશય, બાઉમેનની કોથળી કે મૂત્રપિંડ નલિકા. કપ આકારના ભાગને શેના તરીકે ઓળખવામાં આવે? 54 નંબર કરીને એ, બી, સી કે ડી શું આવશે? તમારો જવાબ ઝડપથી જણાવજો. મૂત્રવાહિની, મૂત્રાશય, બાઉમેનની કોથળી કે મૂત્રપિંડ નલિકા? શું આવશે? અરે વાહ, શું આવી જાય? બાઉમેનની કોથળી. શું આવે છે? બાઉમેનની કોથળી, જે કપ આકારની રચના છે. ત્યાર પછી આવે છે નીચેના વિધાન સાચા છે કે ખોટા? હવે શું લખવાનું છે? ખરા ખોટા. હવે તો ઝડપથી આવડી જશે. ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો શેનો કીધો છે? ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો છે એ સંગ્રહણ નલિકામાં ખુલે છે. શેમાં ખુલે છે? સંગ્રહણ નલિકામાં. ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો સંગ્રહણ નલિકામાં ખુલે. સાચું કે ખોટું? ઝડપથી જવાબ જણાવજો. શું આવે? ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખુલે? નો ખુલે. નો ખુલે ને? ના, ખુલી જાય ને સંગ્રહણ નલિકામાં. નથી ખુલતો. શું આવે? વેરી ગુડ. શું થાય છે? સંગ્રહણ નલિકામાં ખુલે છે. જવાબ શું આવે? સાચું. ત્યાર પછી જોઈએ આગળ. નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. પ્રત્યેક મૂત્રપિંડમાં શું આપેલું છે? પ્રત્યેક મૂત્રપિંડમાં અનેક ગાળણ એકમો આવેલા છે. શું આવેલું છે? ગાળણ એકમો, જેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ગાળણ માટેના એકમો છે એમને કહેવાય મૂત્રપિંડ નલિકા કે મૂત્રવાહિની? શું કહેવાય? જો મૂત્રપિંડ નલિકા આવે તો 1 લખો અને મૂત્રવાહિની આવે તો 2 લખો. શું આવી શકે? 1 2 2 1. શું આવે? 1 1. શું આવશે? શું આવે છે? મૂત્રપિંડમાં આવેલું છે. તો મૂત્રપિંડમાં શું આવેલું હોય? મૂત્રપિંડ નલિકા. ત્યાર પછી જોઈએ રેઝિન અને ગુંદર. શું કીધું છે? રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પદાર્થો છે? પુનઃ શોષક પદાર્થો કે ઉત્સર્ગ પદાર્થો? વનસ્પતિમાંથી જે ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે એવા રેઝિન અને ગુંદર છે કે એમાંથી પુનઃ શોષણ થાય છે એવા પદાર્થો છે? ઝડપથી જવાબ જણાવજો.
શું આવે? એ પદાર્થો કેવા છે? ઉત્સર્ગ પદાર્થો છે. કયા પદાર્થો? ઉત્સર્ગ. ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. જવાબ શેમાં લખવાના છે? એક વાક્યમાં. એમાં પહેલા જ પૂછેલું શું આપવાનું છે? વ્યાખ્યા. શેની? ઉત્સર્જનની. વ્યાખ્યા શેની આપવાની છે? ઉત્સર્જનની. તો ઉત્સર્જન એટલે શું? તો શરીરમાં થતી ચયાપચયની પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાઓ? ચયાપચયની પ્રક્રિયાઓ જેના દ્વારા શું ઉદ્ભવે છે? નાઇટ્રોજનયુક્ત પદાર્થો. આ ચયાપચયની પ્રક્રિયા થઈના દ્વારા કેટલાક નાઇટ્રોજનયુક્ત પદાર્થો ઉદ્ભવે છે, તેમજ કેટલાક નકામા પદાર્થો જેની આપણે જરૂર નથી એવા પદાર્થો ઉત્પન્ન થાય છે. આ નકામા પદાર્થોને કેવા દ્રવ્યો કહેવાય? ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉત્સર્ગ દ્રવ્યોનો શું કરવાનું? શરીરમાંથી નિકાલ કરવાના, એટલે કે દૂર કરવાનો. એવી પ્રક્રિયાને શું કહેવાય? ઉત્સર્જનની પ્રક્રિયા કહે છે. શેમાંથી ઉત્સર્ગ પદાર્થો ઉદ્ભવે? તો ચયાપચયની પ્રક્રિયા થાય, એમાંથી કેવા? નાઇટ્રોજનયુક્ત અને બીજા કેટલાક નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે જેમની આપણે કોઈ જરૂર નથી, જેમને દૂર કરવામાં આવે છે. એવા પદાર્થોને શું કહેવાય? ઉત્સર્જન કહે છે. ત્યાર પછી જોઈએ એટીપીનું પૂરું નામ. શું થાય? A for apple, T for tiger ને P for parrot. એવું જ થાય ને એટીપીનું પૂરું નામ? તો શું થાય? એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું થાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. વનસ્પતિમાં ઉત્સર્જન કઈ કઈ રીતે થાય છે? વનસ્પતિમાં ઉત્સર્જન પણ થાય તો કઈ કઈ રીતે થાય? તો પહેલું થાય છે બાષ્પોત્સર્જન દ્વારા, એટલે બાષ્પીભવનની પ્રક્રિયા. કેવી રીતે? તો વનસ્પતિના પર્ણરંધ્ર, વનસ્પતિમાં છિદ્રો જેવી રચના હોય પર્ણમાં, જેમને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર તરીકે ઓળખવામાં છે, એના દ્વારા શું થાય છે? વધારાનું પાણી છે એ પાણી બાષ્પોત્સર્જન એટલે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા શું કરે છે? બહાર કાઢે છે. કોણ? પર્ણરંધ્ર દ્વારા. એટલે ઉત્સર્ગ પદાર્થો પહેલું કઈ ક્રિયા દ્વારા નિકાલ પામ્યું? બાષ્પોત્સર્જનની. ત્યાર પછી અમુક પદાર્થો છે રેઝિન અને ગુંદર. કયા પદાર્થો? રેઝિન અને ગુંદર જેવા પદાર્થો. તો કેટલીક વનસ્પતિઓ જૂના જાયલમમાં શેમાં સંગ્રહ કરે છે? જાયલમમાં રેઝિન અને ગુંદર જેવા ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ કરે છે. ચોપડીમાં જાયલમની બદલે શબ્દ આપેલો હશે જૂની જલવાહક પેશી. શેમાં? જલવાહક પેશીમાં. જલવાહક પેશી લખો કે જાયલમ લખો, બંને જવાબ કેવો પડે છે? સાચો. તો એનો સંગ્રહ રેઝિન અને ગુંદરનો શેમાં કરે? જલવાહક પેશીમાં અથવા તો જાયલમમાં સંગ્રહ કરે છે. ત્યાર પછી આવે છે પાનખર. પાનખર કઈ ને જેમાં વનસ્પતિના બધા પાંદડા ખરી જાય. શા માટે ખરી જાય? તો શું થાય? વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ શેમાં કરે? પાંદડાઓમાં કરે. જે નકામા પદાર્થો છે વનસ્પતિ સંગ્રહ પર્ણમાં કરે છે, અને ત્યાર પછી જ્યારે પાનખર આવે ત્યારે શું થાય છે? એનો નિકાલ કરે એટલે પર્ણો બધા ખરી જાય છે. અને છેલ્લે આવે છે વૃક્ષની છાલ. તો કેટલીક વનસ્પતિઓની છાલમાં પણ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરવામાં આવે છે. તો કઈ કઈ ક્રિયા દ્વારા થાય? પહેલું બાષ્પોત્સર્જન, ત્યાર પછી રેઝિન અને ગુંદર, ત્યાર પછી આવ્યું પાનખર ને અંતે શું આવ્યું? વૃક્ષની છાલ વગેરે જેવા દ્વારા શું કરે છે? વનસ્પતિ ઉત્સર્જન કરે છે. વિવિધ પ્રકારના નકામા પદાર્થો છે એમનો સંગ્રહ કરે છે અને એમને સમયાંતરે પોતાના શરીરની બહાર નિકાલ કરે છે. હવે જોઈએ 61 નંબર કંઈક આકૃતિ આપેલી છે. એમાં શું કીધું છે? ઉપરની આકૃતિને ઓળખાવું. એટલે આકૃતિ શેની છે એ જોવાનું છે. એમાં એ અને બી ભાગો, અહીંયા બી આપેલું છે અને અહીંયા એ ભાગ આપેલા છે. એમનું નામ લખી તેનું એક એક કાર્ય લખવાનું છે. કાર્ય કેટલા લખવાના? એક એક. આકૃતિ શેની છે એમનું નામ તમારે લખવાનું છે. કઈ આકૃતિ છે આ? આકૃતિ તો કંઈક ઓળખતી લાગે છે, આપણે જાણીએ જ છીએ. કઈ આકૃતિ હશે? ઉત્સર્જનની. કઈ આકૃતિ છે? ઉત્સર્જનની. જેમાં એ ભાગને શું કહેવાય? મૂત્રપિંડ. અને બી ભાગને શું કહેવાય? મૂત્રનું વહન કરતી નળી, એટલે મૂત્રપિંડ નલિકા. જોઈએ એ ભાગમાં છે મૂત્રપિંડ અને બી ભાગનું નામ છે મૂત્રવાહિની, મૂત્રનું વહન કરતી નળી. હવે એમનું કાર્ય જોઈએ. મૂત્રપિંડ શું કાર્ય કરે? તો રક્તમાંથી એટલે રુધિરમાંથી જે કચરાના ઉત્પાદનો થયા છે, એટલે કચરો નીકળ્યો છે અને વધારાનું પાણી છે એમનું ફિલ્ટર કરે છે. ફિલ્ટર કરીને શું કરે છે? મૂત્રનું નિર્માણ કરે છે. કોણ? મૂત્રપિંડ. કેવી રીતે? તો રુધિરમાંથી કચરાના ઉત્પાદનો એટલે વધારાના પદાર્થો છે અને વધારાનું પાણી છે
એમનું ફિલ્ટર ગાળણ કરીને શેનું નિર્માણ કરે? મૂત્રનું નિર્માણ કરે છે. ત્યાર પછી આવે છે મૂત્રવાહિની. મૂત્રવાહિની શું કરે? તો મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી, અહીંયા જે મૂત્રાશય આવેલું હોય છે એ મૂત્રાશય સુધી મૂત્રનો શું કરે છે? એ વહન કરે છે. કોણ? મૂત્રવાહિની. મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી મૂત્રવાહિની મૂત્રનું વહન કરવા વપરાય છે. ત્યાર પછી જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. આપણને કંઈક આકૃતિ આપી દીધી, હવે આપણે આકૃતિ દોરવાની નથી, ફક્ત એનું શું કરવાનું છે? નામ નિર્દેશન કરવાનું છે અને ત્યાર પછી કેવી રીતે એ કાર્ય કરે છે એમના પર ટૂંક નોંધ લખવાની છે. તો જોઈએ આપણે, સૌ પ્રથમ આવેલી છે સી જેવી કોથળી. એમને શું કહેવાય? બાઉમેનની કોથળી. શેના તરીકે ઓળખવામાં આવે છે? સી જેવી અથવા કપ આકારની કોથળી એટલે બાઉમેનની કોથળી. જેમની અંદર ઘણું બધું ગુચ્છા જેવી રચના છે એમને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ, જેમાંથી નીકળે છે કે મૂત્રપિંડ ધમનીની શાખા. ત્યાર પછી આગળ જાય છે તો આવે છે આ ગુચળામય રચના બીજી જોવા મળે છે, જેને મૂત્રપિંડ નલિકાનો ગુચળામય ભાગ કહેવામાં આવે છે, જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે સંગ્રહણ નલિકા, વહન થાય છે રુધિર કેશિકાઓ અને દૂર આવેલી છે મૂત્રપિંડ શિરાની શાખા. હવે જોઈએ કેવી રીતે કાર્ય કરે. તો શરીરમાં ઉદ્ભવતા નાઇટ્રોજનયુક્ત કેવા પદાર્થો ઉદ્ભવે છે? નાઇટ્રોજનયુક્ત જે નકામા પદાર્થો કયા હોય? નાઇટ્રોજન હોય એવા યુરિયા અને યુરિક એસિડ. નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો કયા છે? યુરિયા અને યુરિક એસિડ, કે જેને મૂત્રપિંડમાંથી શું કરવામાં આવે છે? સૌપ્રથમ અલગ કરવામાં આવે છે. ત્યાર પછી મૂત્રપિંડ નલિકામાં, મૂત્રપિંડમાં આવેલી મૂત્રપિંડ નલિકામાં બાઉમેનની કોથળીમાં આવેલા રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક એટલે વધારે દબાણ આપીને શું થાય છે? રુધિરનું ગાળણ થાય છે. ત્યાર પછી જે ગાળણ થયેલું રુધિર છે એ ગાળણ થયેલા રુધિરને કોણ? બાઉમેનની કોથળી એકઠું કરે છે એટલે રુધિર એમાં રાખે છે. ત્યારબાદ બાકીનું જે ગાળણ છે એને આગળ વહન કરે છે. તો પહેલા ગાળણ થાય તો પ્રારંભિક ગાળણમાં શું જોવા મળે? તો ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ પ્રમાણમાં પાણી હોય છે. એટલે સૌ પ્રથમ ગાળણ થાય એમાં 4 પદાર્થો જોવા મળે: ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધારે પ્રમાણમાં શું જોવા મળે? પાણી. ત્યારબાદ જેમ જેમ આ પદાર્થો મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે, જેમ જેમ આગળ એમનું વહન થતું જાય છે, તેમ તેમ કેટલાક ઉપયોગી પદાર્થો અને પસંદગીશીલ પદાર્થોનું શું થાય છે? પુનઃ શોષણ. એટલે ફરીથી શોષણ થાય છે. જે પદાર્થોની જરૂર પડતી જાય એમ મૂત્રપિંડ નલિકામાંથી મૂત્રનો વહન થાય એમ ફરી પાછું શોષણ થતું રહે છે. પુનઃ શોષણ દ્વારા વધારાનું પાણી અને નકામા પદાર્થોનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. અને જે મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે એમને શું કહેવાય? મૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ મૂત્ર છે મૂત્રવાહિની મારફતે ક્યાં પહોંચે? મૂત્રાશયમાં દાખલ થાય છે. મૂત્રાશયમાં તેમાં સંગ્રહ પામે છે. સંગ્રહ થયા બાદ મૂત્રાશયમાં દબાણપૂર્વક મૂત્રને મૂત્રમાર્ગ દ્વારા મનુષ્ય શરીરની બહાર નિકાલ અથવા સજીવ શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો આજે જ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.